નમસ્કાર. નોન ફાઇનાઇટની અંદર આજે આપણે પાર્ટિસિપલ્સ ભણવાના છે, બરાબર. તો પહેલાં તો એટલું સમજ લેજો કે નોન ફાઇનાઇટ વર્બ આપણે ભણીએ એની પહેલાં નોન ફાઇનાઇટ વર્બ તમે ભણો છો, બરાબર. તો નોન ફાઇનાઇટની પહેલાં આવડવું શું જોઈએ? ફાઇનાઇટ, બરાબર. તો આગળ જે ફાઇનાઇટના વિડીયો મૂકેલા છે ધ્યાનથી જોજો. હવે નોન ફાઇનાઇટની અંદર મેં તમને ઇન્ફિનિટિવ પરફેક્ટ સમજાવી દીધું છે, જીરંડ સમજાવી દીધું છે, બરાબર. અને આજે આપણે ભણીએ છીએ પાર્ટિસિપલ, બરાબર. આમ ઓકે. નોન ફાઇનાઇટ વર્બ એટલે આ ઇન્ફિનિટિવ હોય, જીરંડ હોય કે પાર્ટિસિપલ હોય તો વર્બ જ કે, બરાબર. હોય તો વર્બ જ, પણ એ વર્બ ને ની સબ્જેક્ટના નંબર સાથે કોઈ ફરક પડે, ની ટેન્સ સાથે કોઈ ફરક પડે. સબ્જેક્ટના નંબર પર્સનથી ફરક તો ફાઇનાઇટ નહીં પડે, બરાબર. પણ આનો બી કોઈ સબ્જેક્ટ હોય તો આનો બી કોઈક તો સબ્જેક્ટ હોય. હું એમ બોલું છું કે સબ્જેક્ટના એક વચન બહુવચન પર આને ફરક નહીં પડે, બરાબર. આમ અને આનો ટેન્સ હોય, આનો કોઈ ટેન્સ નહીં હોય. જે ટેન્સમાં આ જાય એ ટેન્સમાં જતું રહેશે. ઓકે. આમ એ મેઇન ફરક છે આનો. બાકી આના બધા એટ્રીબ્યુટ્સ આની અંદર છે જ. કઈ રીતે? આનો સબ્જેક્ટ તો આનો બી કોઈ સબ્જેક્ટ હશે, આનું પેસિવ તો આનું બી પેસિવ થશે, આનો ઓબ્જેક્ટ તો આનો બી કોઈ ઓબ્જેક્ટ હશે, બરાબર. આમ એવી રીતે ઇન્ફિનિટિવમાં મેં તમને સમજાયું છે કે ઇન્ફિનિટિવના ટુ વાળા રૂપો બધા આપણે સમજ્યા છે, જે ઇન્ફિનિટિવ, નાઉન, એડજેક્ટિવ, એડવર્બ બધાનું કામ કરે. જીરંડ, બરાબર, એના પણ બેઝિકના વિડીયો મૂકેલા છે. હવે આજે આપણે બેઝિક કોનું બનાવીએ છીએ? પાર્ટિસિપલ્સનું. પછી આ ત્રણેયનું ભેગું કરી અને પાછલી એક્ઝામમાં જેટલા સવાલ પૂછાયા છે એનું અધ્યયન કરીશું, બરાબર. આમ તો આજે આપણે જે પાર્ટિસિપલ ભણવા જઈ રહ્યા ને, તો એ પાર્ટિસિપલ્સની અંદર કેવું છે તો દેખો. પાર્ટિસિપલ્સ એટલે કે વર્બનું આઈએનજી વાળું ફોર્મ, વર્બનું આઈએનજી વાળું ફોર્મ, હેવિંગ પ્લસ V3, બરાબર. વર્બનું હેવિંગ જોડે થર્ડ ફોર્મ અને ખાલી થર્ડ ફોર્મ. અચ્છા સાહેબ, પાર્ટિસિપલ્સ કામ કયું કરશે? જેવી રીતે કે ઇન્ફિનિટિવ તો નાઉન, એડજેક્ટિવ, એડવર્બ બધાનું કામ કરતું હતું. જીરંડ ફક્ત નાઉનનું કામ કરતું હતું, એનો મતલબ એ નાઉનની જગ્યાઓ લેતું હતું. તો પાર્ટિસિપલ્સ કયું કામ કરશે? તો પાર્ટિસિપલ એ એડજેક્ટિવનું કામ કરશે. પાર્ટિસિપલ કયું કામ કરશે? એડજેક્ટિવ, એટલે કે વિશેષણનું કામ કરશે. તો સર વિશેષણ એ શું કામ કરે? તો વિશેષણ એ નાઉન પ્રોનાઉનના અર્થમાં શું કરે? વધારો, બરાબર. તો નાઉન પ્રોનાઉનના અર્થમાં શું કરે? વધારો. નાઉન પ્રોનાઉનના અર્થમાં વધારો કરે. તો નાઉન કોણ હોઈ શકે? પ્લેસ, પર્સન કે થિંગ, બરાબર. નાઉન કોણ હોઈ શકે? કોઈ પણ પ્લેસ, પર્સન કે થિંગ. તો કોઈ પણ પ્લેસ, પર્સન કે થિંગ એના અર્થમાં વધારો કરે, બરાબર, તો એને શું કહેવાય? વિશેષણ. તો સાહેબ ઓનેસ્ટ એ બી તો વિશેષણ છે ને? તો હા હરિઓમ, ઓનેસ્ટ પણ વિશેષણ છે, બ્રેવ પણ વિશેષણ છે, પણ એ ક્રિયાપદમાંથી બન્યું છે ના. એવું વિશેષણ કે જે ક્રિયાપદમાંથી બનેલું હોય એને આજે આપણે ભણવા જઈ રહ્યા છે. ઓકે. એવું વિશેષણ કે જે ક્રિયાપદના આઈએનજી ફોર્મથી બન્યું છે, હેવિંગ પ્લસ V3 થી બન્યું છે અને V3 થી બન્યું છે, વર્બના ફોર્મથી વિશેષણ બન્યું છે, એને આપણે આજે ભણવા જઈ રહ્યા છે, બરાબર. જે કામ વિશેષણનું કરશે એટલે એને આપણે શું કહેશું? પાર્ટિસિપલ્સ. શું કહેશું? પાર્ટિસિપલ્સ. આમ તો શેપ, સાઇઝ, કલર, ઓરિજિન, ફિલિંગ, પર્સનાલિટી જે બતાવે છે, બરાબર, એ વિશેષણો તો છે જ, બરાબર. રેડ તો એ કલર બતાવે, ઇન્ડિયન તો એ તમારું ઓરિજિન બતાવે. તો એ વિશેષણો તો છે જ, પણ એ વર્બ પરથી નથી બનેલા. આજે આપણે જે ભણવા જઈએ છીએ એ શાના પરથી બનેલા છે? વર્બ પરથી બનેલા, એને ભણવાનું છે, બરાબર. તો વર્બનું આઈએનજી ફોર્મ જ્યારે નામ કે સર્વનામના અર્થમાં વધારો કરે તો એને પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ કહેવાય, બરાબર. ગુજરાતીમાં તમે એને કૃદંત કહો, તોતા, તીતું, બરાબર. તો એ પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ કહેવાય. જ્યારે હેવિંગ પ્લસ V3 એને તમે શું કહેશો? પરફેક્ટ પાર્ટિસિપલ્સ. અને જ્યારે V3 હશે તો એને પાસ્ટ પાર્ટિસિપલ્સ, બરાબર. આના નામ છે. હવે આ જ્યારે હશે ને તો એ શું કરશે ખબર? વિશેષણ છે એટલે તો નામના અર્થમાં વધારો જ કરશે. વિશેષણ છે એટલે તો નામના અર્થમાં વધારો કરશે. હવે અહીં આઈએનજી વાળું ફોર્મ એટલે કયું હોઈ શકે? તો દેખ લો, વર્બનું આઈએનજી વાળું ફોર્મ તો મેં તમને પ્રથમ જ વિડીયોમાં સમજાવ્યું હતું કે વર્બનું આઈએનજી વાળું ફોર્મ એટલે શું હોય? વર્બનું આઈએનજી વાળું ફોર્મ એટલે કે મારે વર્બને 3 સવાલ પૂછવાના. તું ડુઈંગ છે, તું હેપનિંગ છે કે તું સ્ટેટ છે, બરાબર. તો ડુઈંગ કોઈ પણ ડુઈંગ હશે તો એનું આઈએનજી, હેપનિંગ હશે તો એનું આઈએનજી, પણ સ્ટેટ હશે તો કાં તો બી કાં તો હેવ. તો બીઈંગ બી આવી શકે ને હેવિંગ બી આવી શકે કે નહીં, બરાબર. આમ અને અહીંયા હેવિંગ બીન, હેવિંગ હેડ, બરાબર, હેવિંગ ટ્રાન્ઝિટિવ, હેવિંગ ઇનટ્રાન્ઝિટિવ આવી શકે છે કઈ બી. આમ અને અહીંયા થર્ડ ફોર્મ. ઓકે. એટલે આ બીઈંગ અને બીનના ઘણા બધા ઉપયોગ છે ભાઈ. બીઈંગ અને બીનના ઘણા બધા ઉપયોગ છે. જેવી રીતે તમે ઇન્ફિનિટીવમાં એમ કહો કે ટુ જોડે ફર્સ્ટ ફોર્મ,
તો ટુ જોડે ફર્સ્ટ ફોર્મ એટલે આપણે વર્બને સવાલ પહેલા જ પૂછવાનો. ફર્સ્ટ ફોર્મ કોનું? વર્બનું. તો વર્બને તો હું 3 જ સવાલ પૂછું છું કે તું ડુઈંગ છે, તું હેપનિંગ છે કે પછી તું સ્ટેટ છે. તો સ્ટેટમાં ટુ બી તો આવે છે ને. બરાબર, આપણે કહીએ ને કે હું તારી ટીમનો કેપ્ટન બનવા માંગુ છું, એનો મતલબ તું હમણાં નથી, તો મારું ફાઇનાઇટ તો હું ઈચ્છું છું, તો વોન્ટ થયું કે નહીં? આઈ વોન્ટ ટુ બી ધ કેપ્ટન ઓફ યોર ટીમ. તો દેખો, ટુ બી ધ કેપ્ટન ઓફ ટીમ એમાં કંઈ કામ છે? નથી. બરાબર, તો એ કેપ્ટનની અવસ્થા છે કે નહીં એમ કહું. તો ટુ બી ધ કેપ્ટન તો તમે ટુ બી બોલ્યા કે નહીં? બરાબર, આમ તો એવી રીતે તમે માલિકી બતાવી હોય તો ટુ બી તો ટુ હેવ બી તો બોલી શકો કે નહીં એમ કહું. બરાબર, એટલે એ તો એના પર જ ડિપેન્ડ કરશે. અને પેસિવ તો કોનું થશે? જો ટ્રાન્ઝિટિવ હશે પેસિવ થશે. બરાબર, ટુ ટેક તો એનું પેસિવ શું થશે બેટા? ટુ બી ટેકન. ટુ ગીવ તો શું થશે? ટુ બી ગીવન. ઓકે, અને આ તમને મેં ઇન્ફિનિટિવના વિડીયોમાં સમજાયેલું છે. ઓકે, હવે હેવિંગ પ્લસ V3 બોલીએ બેટા આપણે. બરાબર સાહેબ, આના કામ શું? તો જો વર્બનું આઈએનજી વાળું ફોર્મ હશે ને બેટા, તો એ કારણ પણ બતાવશે. જેવી રીતે હું હમણાં એમ કહું કે હું શિક્ષક હોવાના કારણે મને ગર્વ છે, તો બરાબર, બિઈંગ અ ટીચર આઈ ફીલ પ્રાઉડ. બરાબર, તો આઈ ફીલ પ્રાઉડ એ મેઇન વાક્ય છે. પણ બિઈંગ અ ટીચર, તો બિઈંગ અ ટીચર એ આઈના અર્થમાં જ વધારો કર્યું ને. બરાબર, તો આઈ ફીલ પ્રાઉડ એમ, તો ફીલ એ અનુભવ છે, સ્ટેટ છે મારી. તો દેખ લો, સ્ટેટને મેં પ્રાઉડ થી જ એને આઈ બરાબર પ્રાઉડ જ થયું કે આમ, તો ફીલ એ ત્યાં સ્ટેટિવ છે. તો ફાઇનાઇટ બી ઓળખતા આવડવું જોઈએ અને નોન ફાઇનાઇટ પણ. તો દેખો, કારણ બતાવે બેટા, અથવા બે ઘટના એક સાથે થતી હોય એવું બતાવે. બે ઘટના એક સાથે થતી હોય એવું બતાવશે. જેવી રીતે હું વારંવાર તમને કહું છું કે સીઈંગ માય ફાધર આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ. બરાબર, એનો મતલબ સાહેબ તું સ્મોકિંગ કરતો હતો? ના. તો બરાબર, એટલે જેવું મેં દેખ્યું બાપાને, બંધ કરી દીધું. તો એક જ વાક્ય બની ગયું. બાકી તમે પેલામાં બનાવો તો એઝ સૂન એઝ આઈ સો માય ફાધર આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ એવું બનાવવું પડે. તો એઝ સૂન એઝ થી બનાવવું પડે, જ્યાં એ બે વાક્ય હોય પણ આ એક જ વાક્ય બનાવી દે. ખ્યાલ આવે છે બેટા? આમ તો કારણ બતાવે, બે ઘટના એક સાથે થતી હોય એ બતાવે, અને પછી આ તમારી પર્સનાલિટી બતાવે બેટા. શું બતાવે? પર્સનાલિટી. બરાબર, આમ એટલે કોની પર્સનાલિટી? માણસની. હવે નાઉન નહીં ને બેટા, તો નાઉન તો પ્લેસ પર્સન થિંગ કઈ બી હોઈ શકે. નાઉનની પર્સનાલિટી બતાવે તો નાઉન તો પ્લેસ પર્સન થિંગ કઈ બી હોઈ શકે. ચાલે સ્ટોરી છે, સ્ટોરી તો એક થિંગ થઈ ને. બરાબર, આમ હે ને. તો માન લો આપણે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, તો સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ છે તો એના અર્થમાં વધારો જ કર્યો ને. તો ઇન્ટરેસ્ટિંગનું આઈએનજી વાળું જ રૂપ છે ને ઇન્ટરેસ્ટનું. તો તમે, હું એમ કહેવા માંગુ છું કે જ્યારે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સમાં વર્બનું આઈએનજી વાળું ફોર્મ લખો ને બેટાથી પર્સનાલિટી બતાવીને એક્ટિવ મિનિંગ હોય. એક્ટિવ મિનિંગ હોય, એક્ટિવ વોઇસ એમ નથી કહેતો હું, એનો એક્ટિવ મિનિંગ હોય. એનો મતલબ હું એમ કહું કે ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, તો એના ઇન્ટરેસ્ટિંગ કરવાનું કામ સ્ટોરી કરે છે. તો જે નાઉનની પહેલા તમે આ ને 1 કરોડનું વાક્ય છે બેટા, આ 1 કરોડનું વાક્ય છે ને, સમજજો. જો નાઉન, જે નાઉનની સાથે તમે આઈએનજી વાળું ફોર્મ લખ્યું, જે નાઉનની સાથે તમે આઈએનજી વાળું ફોર્મ લખ્યું, એ આઈએનજી વાળા વર્બના ફોર્મનો ડુઅર જ એ નાઉન હોય. દેખો, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી આમ લખ્યું. દેખો, હું એમ કહું બેટા, ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હવે તમને ખબર પડી ગઈ સ્ટોરી એક નાઉન છે. એ નાઉનના અર્થમાં આ શું કર્યું બેટા? વધારો. બરાબર, હા. તો એ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એમ કીધું બેટા. બરાબર, તો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી એમ કીધું બેટા આપણે, તો બરાબર છે ને. તો ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી. હવે દેખો, ઇન્ટરેસ્ટ કોણ પાડી રહ્યું બેટા? સ્ટોરી. એનો મતલબ આ વર્બનો આ ડુઅર જ છે. અને જ્યારે એ વર્બનો ડુઅર હોય ને, તો પછી તમારે વર્બનું આઈએનજી વાળું ફોર્મ લખવું પડે વિશેષણ તરીકે એમ. એટલે એ તો ધીરે ધીરે તમે વાક્ય વાંચશો ને તો તમને આપણું ખબર પડી જશે. ઓકે બેટા? અચ્છા સાહેબ, એનો મતલબ વર્બના આઈએનજી વાળું ફોર્મ આવી ગયું. તો હવે હેવિંગ પ્લસ V3, તો આ તમને શું બતાવ્યું બેટા? આને તમને શું બતાવ્યું? કારણ બી બતાવ્યું, બે ઘટના એક સાથે પણ બતાવ્યું. બરાબર, પ્રેઝન્ટ. પછી આ ધારે ને બેટા, તો આખા ચાલુ કાળમાં લખેલ ક્લોઝને રિપ્લેસ પણ કરી શકે. બોલો, બરાબર, ચાલુ કાળમાં લખેલ ક્લોઝને રિપ્લેસ પણ કરી શકે. કોણ? પાર્ટિસિપલ્સ, આઈએનજી વાળું ફોર્મ. બરાબર, હુ વોઝ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ એમ નહીં લખવું, ડાયરેક્ટ જ લખાય ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ, તરત જ એમ. ઓકે, તો જે આના કામ હતા ને બેટા, તો આ એક્ટિવ મિનિંગ બતાવતું હતું, તો આ શું કરશે ખબર બેટા? બસ પેસિવ મિનિંગ બતાવશે. અને આ બી જે ક્લોઝ હશે કે નહીં, પેસિવ મિનિંગ વાળું ક્લોઝ હશે ને, એને આખું ઉડાવ દે. એટલે ઘણી વાર તમે વાંચો છો ધ સ્ટોરી રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર, તો ધ સ્ટોરી રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર,
તો ખરેખર તો એમ લખાય ધ સ્ટોરી વિચ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. ધ સ્ટોરી વિચ વોઝ રિટન બાય રવિન્દ્રનાથ ટાગોર. તો વિચ વોઝ રિટન બાય એવું લખ્યું જ નહીં, ડાયરેક્ટ જ લખી દીધું, આખું ઉડાવ દીધું. એટલે ક્લોઝ ને આખું ઉડાવ દે એમ, તો ત્યાં તમને બેનિફિટ કરે. એટલે નોન ફાઇનાઇટ એવું છે. જો લોકો શું વધારે નહીં ભણે બેટા ખબર? નોન ફાઇનાઇટ નહીં ભણે, મોડાલ નહીં ભણે, બરોબર, મૂડ નહીં ભણે, ખાલી શું ભણે ખબર? ટેન્સ અને વોઇસ. જાણે દુનિયા એનામાં જ છુપાયેલી છે, બરોબર. પછી એમ કે સાહેબ હું અંગ્રેજી વાંચવા જાઉં તો મને ખબર જ નહીં પડે એમ. તો ક્યાંથી ખબર પડે? હે ને, એને સમજવું પડે કે હું કામ કરી રહ્યું એમ, હે ને. આમ મને તો નવાઈ એમ લાગે છે કે એક જગ્યાએ કે સાહેબ કોમ્પ્લિમેન્ટ એટલે હું એમ મને સવાલ પૂછ્યો, બોલો. હાય રામ, હવે કોમ્પ્લિમેન્ટ જ ખબર નહીં મળે, બરાબર, તો એને બોર્નવિટા પીવાની જરૂર છે કે નહીં? અને બીજું કંઈ નહીં બેટા, ટ્રેનિંગમાં એમ સમજાય. એટલે આવું છે બેટા, સમજો. તો કોમ્પ્લિમેન્ટ એટલે એના વિશે જ વાત થાય, એનું કોમ્પ્લિમેન્ટ કહેવાય. આમ ઓકે બેટા. તો ચલો હેવિંગ પ્લસ V3. તો આ તો તમને ખબર છે બેટા, બે ઘટનામાં પહેલી કોઈ ઘટના થઈ ગઈ હોય ત્યારે આને બતાવવા માટે. પણ આ કામ શું કરે બેટા? આ કોઈ પણ નાઉન કે પ્રોનાઉનના અર્થમાં વધારો કરે, બરાબર. આ નાઉન કે પ્રોનાઉનના અર્થમાં શું કરે? વધારો કરે. વધારો કરે તો જ બેટા, નહીં સમજ્યા? વધારો કરશે ને તો જ આનો ઉપયોગ થાય, તો જ એ વિશેષણ કહેવાશે. બાકી આ જ ફોર્મ બેટા દેખ લો, આ જ બંને ફોર્મ જીરણમાં બી દેખાતા હતા નહીં? આ બંને ફોર્મ તમને જીરણમાં દેખાતા હતા, યાદ કરો. પણ એ જીરણ તરીકે હશે ત્યારે શું કામ કરશે? નાઉનનું. અને વિશેષણ તરીકે હશે તો નાઉનના અર્થમાં વધારો કરતું હશે, બરાબર, એને ડિસ્ક્રાઇબ કરતું હશે, એના વિશે એક્સ્ટ્રા માહિતી આપતું હશે, એને ડિફાઇન કરતું હશે. ઓકે, તો આ કામ કરતા હશે, બરાબર બેટા. અને આમાં બે ઘટનામાં પહેલી ઘટના થઈ ગઈ એ બતાવવા હારવાનો ઉપયોગ થાય હેવિંગ પ્લસ V3. અને આ તો પેસિવ ફોર્મને બતાવે. હવે આ મેં તમને હિન્ટ આપી બેટા, આટલું ભણાયા બાદ મેં તમને હિન્ટ આપી. દેખો હવે એમ કીધું કે ING ઇન હેવિંગ પ્લસ V3 એમ. તો દેખો ધીસ બુક ઇઝ ફૂલ ઓફ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ. હવે આમ દેખવા જાવ બેટા, આમાં હું ફાઇનાઇટ પહેલા સમજાવું. દેખો ધીસ બુક, આ આખી વાત દેખો, આવા ક્લંચ જે દિવસ પાડતા શીખી ગયા ને બેટા, દુનિયાની કોઈ તાકાત તમને તોડી નહીં શકે લખવામાં. કારણ કે આ સુધી આપણે નિબંધ, પત્ર આ બધું ગોખીને લખેલું છે, બરાબર. આમ હે ને, તો હોલી વિશે નિબંધ પૂછાય એ જ લખીએ, બીજું કંઈ લખીએ જ નહીં. અને હોલીનું ગોખીને ગયા હોય જ, દિવાળીનો નિબંધ ગોખીએ તો દિવાળી ગોખીને ગયા હોય જ, પણ સમજે નહીં કે હું લખે. છઠ્ઠી લીટી યાદ નહીં આવે કે તો પાંચમી 2 વાર લખે, બરાબર. આમ પણ આપણે સમજવાનું છે બેટા કે દેખો અહીંયા આ વાક્ય વાંચ્યું તો મારા સાહેબે મને કીધું કે બેટા તારે પહેલા તો કામ કરવાનું ફાઇનાઇટ ખોલવાનું. તો દેખો ફાઇનાઇટ તો કોણ છે બેટા? ઇઝ, બરાબર. આમ હવે ઇઝ અવસ્થા જ બતાવી રહ્યું નહીં, કોની અવસ્થા બતાવતું હશે? જેના વિશે વાત થાય એ. તો કોની વાત થઈ રહી બેટા? અહીં બુકની. અને આખું ફૂલ ઓફ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, આ કોની વાત છે બેટા? બુકની જ છે, બરાબર. તો જે ધુરંધર આમ સવાલ પૂછતો હોય સાહેબ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ એટલે હું? તો ભાઈ સબ્જેક્ટ એટલે જેના વિશે વાત થાય એ. તો કોના વિશે વાત થઈ રહી? ધીસ બુક. કોના વિશે વાત થઈ રહી બેટા? ધીસ બુક. તો આ આખું વર્ણન કોનું છે? ધીસ બુકનું જ છે કે નહીં? તો આ સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ જ થયું કે નહીં એમ કહો? તો પછી આ લિંકિંગ બન્યું કે નહીં એમ કહો? અવસ્થામાં સ્ટેટમાં લિંકિંગ બન્યું કે નહીં બેટા? હવે મજાની વાત છે સાહેબ, એનો મતલબ ધીસ બુક, તો આ તો ડિટર્મિનર છે એનો, બરાબર. ચોપડી તો કઈ? આ ચોપડી, બરાબર. તો આ તો આના અર્થમાં વધારો કર્યો છે. તો ધીસ દોસ્તથી તમે પહેચાન આપો છો નાઉનની. શું આપો છો? પહેચાન. ફૂલ ઓફ ઇન્સ્પાયરિંગ સ્ટોરીઝ, બરાબર. તો સ્ટોરીઝ એ મારું નાઉન છે કે નહીં બેટા? અને ઇન્સ્પાયર એ ક્રિયાપદ છે, પણ ક્રિયાપદનું કયું ફોર્મ છે બેટા? ING વાળું. તો હમણાં મેં તમને કીધું ક્રિયાપદનું ING વાળું ફોર્મ સ્ટોરીના અર્થમાં વધારો કરી રહ્યું નહીં? બોલો કે સ્ટોરીના અર્થમાં શું કરી રહ્યું બેટા? વધારો કરી રહ્યું. અને સ્ટોરીના અર્થમાં વધારો કરી રહ્યું એટલે શું કામ કરી રહ્યું? વિશેષણ. સમજ? હું એમ કહું બેટા, હું આટલું લખું ધીસ સ્ટોરી ઇઝ ઇન્સ્પાયરિંગ, બરાબર. આમ અહીંયા દેખજો બેટા, ધીસ સ્ટોરી ઇઝ ઇન્સ્પાયરિંગ. અહીંયા બી ના ફોર્મ જોડે ING છે કે નહીં? અહીંયા પણ બી ના ફોર્મ જોડે ING છે કે નહીં? હવે ઘણા આ બાળકોને કેવું કે ભાઈ ટેન્સ એટલે એમિઝાર જોડે ING હોય તો ચાલુ વર્તમાન કાળ. અને પાછા એમ બી કે ચાલુ વર્તમાન કાળ એટલે શું ખબર? ઇનકમ્પ્લીટ એક્શન. કેવી એક્શન? ઇનકમ્પ્લીટ એક્શન, બરાબર. અને જઈ રહ્યો છે, ખાઈ રહ્યો છે, પી રહ્યો છે, એમ પાછા ગુજરાતી બી કરાડે, બરાબર. તો દેખ લો હવે શું કહે ખબર? યુ આર ટીચિંગ. અરે સાહેબ આનું તો ગુજરાતી મને આવડે. તમે ભણાવી રહ્યા છો, બરાબર. તો આનું ગુજરાતી કરો તો ધ સ્ટોરી ઇઝ ઇન્સ્પાયરિંગ, બરાબર.
બરાબર, તો આ વાર્તા પ્રેરણા આપી રહી છે, હે બરાબર ના હોય. વાર્તા કેવી છે? પ્રેરણાદાયક છે. વાર્તા કેવી છે? પ્રેરણાદાયક છે. તો હવે તમારું મગજ ચાલ્યું કે નહીં બેટા? એમ કહું કે હર આઈએનજી વાળું ફોર્મ વબ, હર વબનું આઈએનજી વાળું ફોર્મ એક્શન ની હોય, એ અવસ્થા બી હોય, એ વિશેષણનું પણ કામ કરતું હોય. હલો, એ શાનું કામ કરે બેટા? વિશેષણ. તો તમને કઈ રીતે ખબર પડી સાહેબ આ વિશેષણનું કામ કરે? કારણ કે મારો સબ્જેક્ટ કોણ? સ્ટોરી. તો સ્ટોરી કઈ કરી રહી, સ્ટોરી હાથે કઈ થઈ રહ્યું, સ્ટોરી કઈક હે, તેની અવસ્થા બતાવી રહ્યા છે, હે ને? એ સ્ટોરી કઈક છે. તો જે નાઉન ની વાત કરું છું એ નાઉન કઈક છે. તો વિચારો બેટા, વબની પહેલી જ વ્યાખ્યા અહીં કામ લાગી કે નહીં? અને કે સાહેબ તું તો જ્યારે હોય ત્યારે ડુઈંગ હેપનિંગ એમ જ કરતો ફરે, એમ કે ગજબ યાર, હે મને તો ખબર જ નહીં પડે, એવું તો અમે ભણ્યા જ નહીં સાહેબ, એમ કે બરાબર. અમને તો આમ પહેલેથી ટેન્સ ભણાવે એ ગમે એમ. તો હવે સમજો બેટા કે વબનું આઈએનજી વાળું ફોર્મ એટલે એ બે કામ કરતું હોય બેટા, બરાબર. એના ઘણા બધા કામ છે. હું કામ કરે તો તમે વાક્ય દેખો તો ખબર પડે ને. આમ એટલે ઘણા તો હું એવું દેખું કે કેવું વિડીયો બનાવે ખબર? સ્પેશિયલ યુસીસ ઓફ બીંગ, સ્પેશિયલ યુઝ ઓફ બીન, સ્પેશિયલ યુઝ ઓફ હેવ. અરે રેવા દે માર ભાઈ, તો એ પેલા 8-10 નિયમ કોઈ ગોખવા બેસશો બેટા? ના, બરાબર. આમ એટલે અને સ્પોકન ઇંગ્લિશમાં તો શું કરે ખબર? આઈ એમ ગેટિંગ યુઝડ ટુ વોકિંગ. ઓહો, આઈ એમ ગેટિંગ યુઝડ ટુ વોકિંગ. પાછા કે આઈ યુઝડ ટુ વોક. આ બોલાડ કરે, હવે એને ખબર જ નહીં મળે આ હું બોલી રહ્યો એમ. તો આઈ એમ ગેટિંગ યુઝડ ટુ, તો યુઝડ ટુ વિશેષણ છે. તો વિશેષણ છે ને બીજા નાઉન જોડે જોડવું, તો નાઉન તરીકે આઈએનજી વાળું ફોર્મ કામ કરે કે નહીં બેટા? જીરણ. એટલે ત્યાં વોકિંગ લખાય. પણ આ યુઝડ ટુ વોક એમ કે તો યુઝડ ટુ એ વુડ એક મોડાલ છે, તો મોડાલ પોતાની જોડે ફર્સ્ટ ફોર્મ લે કે નહીં બેટા? એમ કહું તો આ યુઝડ ટુ વોક એમ કહેવાય, પણ આઈ એમ યુઝડ ટુ વોકિંગ એમ કહેવાય, તો એ ગોખાડે પાછા, બરાબર. આમ એટલે કે યુ આર લુકિંગ ફોરવર્ડ ટુ, તો યુ આર લુકિંગ ફોરવર્ડ ટુ જો આવે એટલે આઈએનજી જ લખવાનું કે, બરાબર. તમે આવ્યા છો, મને ઇન્સલ્ટ કરવા આવ્યા છો, તો યુ હેવ કમ હિયર વિથ અ વ્યૂ ટુ ઇન્સલ્ટિંગ મી. આમ બોલાડ કરે તો પેલાને બોલતા આવડી ગયું, પણ ખબર જ નહીં મળે આ હું બોલી રહ્યો. ખ્યાલ આવે છે બેટા હું શું કહું છું? એટલે ગ્રામરને જ એક વખત સમજી જશો ને, પછી તમે સ્પોકન ઇંગ્લિશના ક્લાસ કરો ને કોઈ વાંધો નહીં આવે. આ કેમ બોલી રહ્યો બી હવે વિથ અ વ્યૂ ટુ, તો એ શું છે? એક એવો ફ્રેઝ છે જેમાં ટુ પ્રીપોઝિશન છે. તો પ્રીપોઝિશન પોતાની પાછળ નાઉન જ લે કે નહીં બેટા? એનું ઓબ્જેક્ટ લે, તો નાઉન લે તો એને ક્રિયાપદમાંથી બનાવવું હોય તો જીરણ લેવું પડે કે નહીં? એમ કહું ખ્યાલ આવે છે? આમ હવે ઘણા એમ કે ધીસ વેધર ઇઝ કન્ડ્યુસિવ, આવું લખેલું આવે બેટા કે ધીસ વેધર, આમ લખે કે ચલો ધીસ વેધર, આ સમજવાનો પ્રયત્ન કરજો બેટા. ધીસ વેધર ઇઝ કન્ડ્યુસિવ, કન્ડ્યુસિવ એટલે લાભદાયક, બરાબર. ધીસ વેધર ઇઝ કન્ડ્યુસિવ ફોર ગ્રોઈંગ crops. હવે આ લખી દીધું, બરાબર. તો તમે પહેલા તો એમ વિચારવું પડે કે મારું લિંકિંગ આ દેખો ઇઝ છે બેટા, તો આ વેધર છે કેવું છે? લાભદાયક, બરાબર. તો આ વિશેષણ બની ગયું કે નહીં? એમ કહું હવે વિશેષણ બની જાય તો પ્રીપોઝિશન કામ શું કરે? નાઉનનું નાઉન સાથે, નાઉનનું વિશેષણ સાથે, નાઉનનું ક્રિયા વિશેષણ સાથે રિલેશન બતાવવાનું કામ કરે. તો પછી કન્ડ્યુસિવ ને ફોર એ જોઈન કરી દીધો. હવે ફોર પ્રીપોઝિશન પછી શું આવે બેટા? નાઉન. તો આ ગ્રોઈંગ એ કઈ પાર્ટિસિપલ થોડી છે બેટા, નાઉન છે. તો દેખ લો વર્બનું આઈએનજી વાળું ફોર્મ વિશેષણનું બી કામ કરી રહ્યું અને નાઉનનું કામ બી કરી રહ્યું. તો તમને પહેલા એ ખબર પડવી જોઈએ ને કે આઈએનજી વાળા ફોર્મ કયા છે. એટલે સમજો બેટા, જીરણ એ બી આઈએનજી જ લઈ રહ્યું દેખ લો, અને આ પણ આઈએનજી લઈ રહ્યું, પણ કામ શું છે એનું તો એ તમારે દેખવું પડે એમ. હવે કઈ કેમ ફોર લેવો પડ્યો, ફોર કેમ લેવો પડ્યો એ બી તમને ખબર નહીં મળે. ચલો આ વાક્ય ગોખો એની કરતા તમે સમજો કે મેં ફોર કેમ લીધો. તો ફોર એટલે લીધો ભાઈ કે આ વિશેષણ છે અને આ નાઉન છે, તો નાઉન ને વિશેષણનું બેનું રિલેશન બતાવવા માટે કારણ જેવું, એટલે મેં ફોર લીધો. એટલે તમને સિમ્પલ સેન્ટેન્સમાં તમને એક મોટો ફકરો આપે, બરાબર. 20 સેન્ટેન્સ હોય અને એમ કે આને 5 સેન્ટેન્સમાં લખો, આને 5 સેન્ટેન્સમાં લખો. હવે એનામાં તમારે દેખવું પડે બેટા કે 5 સેન્ટેન્સમાં કઈ રીતે લખાય. તો તમને સિમ્પલ સેન્ટેન્સ બનાવતા આવડતા હશે, નોન ફાઇનાઇટના ઉપયોગ કરતા આવડતા હશે, આ પ્રૂફ બનાવ દેહો કે નહીં? એમ કહું આખા ક્લોઝ ઉડાવ દેહો, એમ કહું છું. તો પછી પેલા એબ્રિવિએશનના 10 માર્ક મળે કે નહીં? બસ કઈથી મળે? એ એબ્રિવિએશનમાં 2 મળે. દેખજો ટોપરોના માર્ક બી કેટલા છે? 2 3 માર્ક. એવા એબ્રિવિએશન થાય, બરાબર. અને માર્કેટમાં વાતો કરે સાહેબ ખાલી અમન શું ભણાવે કે બીનો કોઠો ભણાવે એમ કે. ચાલો, ધીસ ઇઝ અ ટીમ ઓફ ટાયર્ડ પ્લેયર.
तो देख लो बेटा, बात तो आटली ज हती, दिस इज अ टीम, बात तो आटली हती। देखो हूँ तमने हजू कहूं छुं बेटा, हूँ लॉजिकल बेस पर अने एक साइंटिफिक एप्रोच थी भणावવાનો ट्राय करी रह्यो छुं। भणो तो तमारी मर्जी। तो दिस इज अ टीम, हवे आटલું મને बोलता आवડી गयो, आ एक टीम छे। तो आ टीम कोण छे? तो धीस એને इंट्रोड्यूस કરી રૂક ને બેટા। આજે તમે એમ કહો ધેર ઇઝ અ કિંગ, ધેર ઇઝ અ કિંગ, બરાબર? તો આ ખરેખર તો વાક્યનો સબ્જેક્ટ કિંગ જ છે કે નહીં એમ કહું, બરાબર? આમ પાછા કે આમ કરીને બોલે, હો ધેર ઇઝ નથિંગ ટુ સે, બરાબર? ધેર ઇઝ નથિંગ ટુ સે। હવે આમ બોલી રહ્યા પણ એને ખબર જ નહીં મળે હું બોલી રહ્યો એમ, બરાબર? આમ અને જો ભૂલથી આમ માનો તમારું કોઈ પાત્ર રિહાઈ ગયું બેટા, સમજો તમારાથી રિસાઈ ગયું તમારું પાત્ર અને તમે એમ કહી દો કે ધેર ઇઝ નથિંગ, બરાબર, કોઈ જગ્યાએ ગોખ્યું હોય ટુ બી સેડ, ધેર ઇઝ નથિંગ ટુ બી સેડ, એનો મતલબ મેં બધું કહી દીધું, હવે તને કઈ નહીં કહું, એવો મિનિંગ છે કે નહીં, બરાબર? હવે આ શું કર્યો ખબર, ધેર ઇઝ નથિંગ, બરાબર, કઈ જ નહીં મળે, હજુ કહેવાનું બાકી છે, આ શું હે? આ ટુ છે તો એક્શન બાકી કે બેટા એમ કહું, ઈ ખબર બોલે બેટા ધેર ઇઝ નથિંગ ટુ સે, સ્પોકન ઇંગ્લિશ, એઆઈ સુપરનોવા, હે ને? આ વસ્તુ છે બેટા, ગ્રામર જ તમે નહીં સમજતા હશો તો આ તકલીફ થવાની બેટા। ધેર ઇઝ નથિંગ ટુ સે અને ધેર ઇઝ નથિંગ ટુ બી સેડ, ફરક છે બેટા। તો સમજો કે વાક્યનો સબ્જેક્ટ કયો છે, તો તમે આ વાક્યમાં સબ્જેક્ટ કોણ છે બેટા? ટીમ જ છે કે નહીં? તો ટીમ અહીંયા નાઉન છે કે નહીં? હવે ઈ નાઉનને સાંભળજો, ઈ નાઉનને મારે બીજા નાઉન સાથે કનેક્શન કરવું હોય બેટા તો પ્રીપોઝિશન લેવું પડે કે નહીં? હવે મારે વાત સાંભળજો બેટા, પ્રીપોઝિશન લીધું તો હું એટલું બોલી શકતો હતો ધીસ ઇઝ અ ટીમ ઓફ પ્લેયર્સ, સાંભળો, ધીસ ઇઝ અ ટીમ ઓફ પ્લેયર્સ બોલી શકતો હતો, ધીસ ઇઝ અ ટીમ ઓફ પ્લેયર્સ મારું વાક્ય હતું જ, બરાબર? પણ કેવા પ્લેયર? થાકેલા। તો આના અર્થમાં વધારો કર્યો કે નહીં? બોલો કે બેટા, તો ટાયર્ડ પ્લેયર। તો ખરેખર તો ક્લંચ શું હતો? ધીસ ઇઝ અ ટીમ ઓફ પ્લેયર્સ, પણ મારે પ્લેયર્સ વિશે વધારે કેવું હતું તો ટાયર્ડ લખ્યું બેટા। ટાયર્ડ એ વર્બનું થર્ડ ફોર્મ કહેવાય કે નહીં? ટાયર્ડ એ વર્બનું શું કહેવાય? થર્ડ ફોર્મ। થર્ડ ફોર્મ એ શું કરે બેટા? પાસ્ટ પાર્ટિસિપલ નું કામ કરે કે નહીં? બોલો કે બેટા? આમ અને નાઉન ની પહેલા આવ્યું કે નહીં? દેખ લો, વિશેષણ ની જગ્યા ક્યાં હોય? નાઉન ની પહેલા કાં તો નાઉન ની પાછળ, આમ બરાબર, કાં તો સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કાં તો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ, આમ એટલી જ એની જગ્યા હોય, વધારે હોય નહીં। તો દેખો હેવિંગ ટાઈપ ધ લેટર આઈ ડિસ્પેસ્ડ ઇટ, તો ચાલો મારું ફાઇનાઇટ કોણ બેટા? ડિસ્પેસ। સાહેબ કેમ તમારું આ ફાઇનાઇટ? બેટા સબ્જેક્ટ મળેલો છે આઈ, બરાબર? તો આઈ ડિસ્પેસ ઇટ, ભાઈ તે હું ઇટ, આ ઇટ એટલે કોણ બેટા? લેટર। અહીં ધ્યાનથી સાંભળજો, હું રિયલી કહું છું કે આઈ ડિસ્પેસ્ડ ઇટ, મેં એને ડિસ્પેચ કરી દીધો। આ હમણાં એ થાય એટલે પછી પાછલી પરીક્ષામાં આજ સુધી કેવા સવાલ પૂછાય ને એ હમણાં હું લઉં છું અહીં, પછી તમને કહું દેખો નોન ફાઇનાઇટના સવાલ કેવા પૂછાય એમ, હે ને? તો દેખો હેવિંગ ટાઈપ્ડ ધ લેટર આઈ ડિસ્પેસ્ડ ઇટ, હવે તમારે જાતે વિચારજો, હેવિંગ જોડે થર્ડ ફોર્મ છે કે નહીં બેટા? આ ટાઈપ કરવાનું કામ પણ કોણ કરી રહ્યો? આઈ। ડિસ્પેસ કરવાનું કામ પણ કોણ કરી રહ્યો? આ બંને કામ કરી રહ્યું નહીં, પણ આ આખું આઈના અર્થમાં વધારો કરી રહ્યું નહીં, એને કહેવાય મોડિફાયર બેટા। શું કહેવાય? મોડિફાયર। આ ખાલી આટલું લખતો, હવે આને મારે આમ દેખવા છે બેટા તો આ કામ પહેલા થઈ ગયું કે નહીં? પછી આ કામ થાય કે નહીં? ટાઈપ કરવાનું પહેલા થાય પછી ડિસ્પેસ થાય કે? એનો મતલબ આ કામ થઈ ગયું કે નહીં? તો હું ધારું તો આને આમ બી લખી શકું કે નહીં કે આઈ ડિસ્પેસ ઇટ વેન આઈ હેડ ટાઈપ્ડ ઇટ, હું આને આમ લખી શકું આઈ ડિસ્પેસ્ડ ઇટ વેન આઈ હેડ ટાઈપ્ડ ધ લેટર, લખી શકું ને બેટા હું? આઈ ટાઈપ્ડ હેવ ધ લેટર, તો આમ બી લખી શકું આને હું, પણ મારે બેન એને એમ જ્યારે મેં એને ટાઈપ કરી દો પછી ઘણા પાછા શું ખબર, ભૂતકાળમાં બે ઘટના થઈ હોય એમાં પહેલી ઘટના પૂર્ણ ભૂતકાળમાં લખાય ને પછી ભૂતકાળમાં લખાય, તો દેખ લે ભાઈ પૂર્ણ ભૂતકાળમાં જ લખી કે નહીં? પૂર્ણ ભૂતકાળમાં જ લખી બેટા, અને પછી આ મેં ભૂતકાળમાં લખી કે નહીં? પણ આ બે વાક્ય નહીં લખવા હોય, એક જ વાક્ય ખેલ ખતમ કરવો હોય તો ડાયરેક્ટ શું કહેવાય બેટા? હેવિંગ ટાઈપ્ડ ધ લેટર। હવે જો અહીંયા આઈ એનો સબ્જેક્ટ છે કે નહીં બેટા? ટાઈપનો આઈ ડુઅર છે કે નહીં? જો આઈ એનો નોન ડુઅર હોત તો હું શું લખતો ખબર બેટા? આઈ હેવિંગ બીન ટાઈપ્ડ, જો નોન ડુઅર હોત તો, ઓકે? પછી દેખો પુટિંગ ઓફ ધ ક્લોથ્સ હી વેન્ટ ફોર અ શોવર, હવે તમે દેખજો બેટા, ક્લોથ્સ મૂકી અને પેલો ભાઈ ગયો, આ તો બંને ઘટના એક સાથે થઈ એમ કે, પણ ખરેખર તો પહેલા ક્લોથ મૂકી દે ને પછી નવા જાય છે ને, આમ એટલે આવું છે। તો દેખો પાર્ટિસિપલ્સ મેં તમને અહીંયા ત્રણ કીધા બેટા, એક આઈએનજી વાળું ફોર્મ, બોલો કે
એક આઈએનજી વાળું ફોર્મ, એક હેવિંગ પ્લસ V3 અને એક V3. બધાના કામ શું છે એ પણ આપણે ભણ્યા છે બેટા. હવે દેખો આને સમજજો બેટા કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ, પાસ્ટ પાર્ટિસિપલ અને પરફેક્ટ પાર્ટિસિપલ. પ્રેઝન્ટમાં આઈએનજી, અહીં V3 અને અહીંયા હેવિંગ પ્લસ V3. ઓકે, હવે આપણે ભણીએ બેટા પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ. બરાબર, તો હવે અહીંયા જે ભણશો ને એને તમે વિચારજો કે મારા સાહેબે જે થિયરી બનાવી, હવે વાક્યો લો. હમણાં સુધી મેં તમને થિયરી બનાવી, હવે હું વાક્ય લઉં, એને સમજવાનો પ્રયત્ન કરજો. તો ચાલો, પાર્ટિસિપલ એટલે કયું કામ કરે એ ખબર પડી ગઈ. આ વાક્ય, ધીસ ઇઝ અ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન. હવે સાંભળજો બેટા, ધીસ ઇઝ અ કન્ફ્યુઝિંગ ક્વેશ્ચન. હું એવું બોલી શકતો હતો બેટા, ધીસ ઇઝ અ ક્વેશ્ચન, ધીસ ઇઝ અ ક્વેશ્ચન બોલી શકતો હતો, પણ અહીંયા કન્ફ્યુઝિંગ મેં શું કર્યું? ક્વેશ્ચનના અર્થમાં વધારો કર્યો. હવે તમારું મગજ એવું ચાલશે, મારા સાહેબે મને આમ કીધું હતું કે નાઉન છે, નાઉનના અર્થમાં શું કરે છે? વધારો. આ નાઉન છે, આ નાઉનના અર્થમાં શું કરે છે? વધારો. હવે જો નાઉનના અર્થમાં વધારો કરતું હોય, ધ્યાનથી સાંભળજો બેટા, આ નાઉનના અર્થમાં શું કરે છે? વધારો કરી રહ્યું. પણ મારા સાહેબે મને એમ કીધું હતું કે અહીંયા તમે કન્ફ્યુઝડ પણ લખી શકો છો અને કન્ફ્યુઝિંગ પણ લખી શકો છો, પણ લખતી ઘડી ઘણું ધ્યાન રાખવાનું કે આઈએનજી લખશો એનો મતલબ નાઉન આ છે બેટા, આ નાઉન આનો ડુઅર હોવો જોઈએ કે નહીં? તો ચાલો તમે મને કહો કે ક્વેશ્ચન કન્ફ્યુઝ થઈ રહ્યો કે કન્ફ્યુઝ કરી રહ્યો? તો આ ક્વેશ્ચન આ એક્શનનો સબ્જેક્ટ બની ગયો કે નહીં? આ ક્વેશ્ચન આનો ડુઅર બની ગયો કે નહીં બેટા? ડુઅર છે તો પછી મેં શું લખવા કીધું હતું બેટા? કન્ફ્યુઝિંગ. એક્ટિવ મિનિંગ કરે કે નહીં? હવે પરીક્ષામાં ખાલી જગ્યા અહીં આવે બેટા, બરાબર, પરીક્ષામાં ખાલી જગ્યા અહીં આવે તો તમે બેઠા બેઠા વિચાર કરો, ના વચ્ચે એ આવી ગયું એટલે ચાલુ કાળ નહીં હોય. હત્તારો બા મરે કે કમ બાબા, વિચારવું પડે. બરાબર, આઈ વિઝિટેડ અ ટેરિફાઈંગ પ્લેસ યસ્ટરડે. તો ખરી વાક્ય તો એટલું હતું, આઈ વિઝિટેડ અ પ્લેસ, એટલું જ હતું. પણ આ પ્લેસ જ કેવું છે બેટા? ભયાનક કરે છે. એનો મતલબ આનો એ શું થઈ ગયો બેટા? એનો ડુઅર થઈ ગયો. હવે મારા ચલો દિમાગમાં એમ આવી ગયું કે આઈએનજી વાળું ફોર્મ એડજેક્ટિવ તરીકે કામ કરતું હોય તો એને ક્યારે આઈએનજી લખાય? કે જ્યારે એ નાઉનના જેના અર્થમાં વધારો કરતો હોય ને એ નાઉન જ આનો ડુઅર હોય. ટેરિફાઈંગ પ્લેસ તો બેટા ટેરિફાઈડ પ્લેસ બી તો લખાય ને, તો પણ કેમ નહીં લખાયું? એનું કારણ આ છે. બરાબર, ચાલો. રનિંગ ટાઈગર્સ લુક્સ હોરિબલ. હવે મજા છે, દેખ લો બેટા. હવે તમે દેખજો, એ સાંભળજો સાહેબ, આ રનિંગ લખતા જ નહીં, આ રનિંગ લખતા જ નહીં. તો ટાઈગર્સ લુક હોરિબલ એમ કહેવાતું કે નહીં? હવે રનિંગ લુક હોરિબલ ના બાપા, રનિંગ લુક હોરિબલ ના. હવે અહીંયા ઉભા રહો, ટાઈગર કઈ કામ કરી રહ્યો ના. તમે વાત કોની કરી રહ્યા? ટાઈગર. બરાબર સાહેબ, તમે એમ તો કહેતા હતા ને કે સ્વિમિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ, અથવા દેખ લો સ્મોકિંગ સિગારેટ. ભણ્યા હતા બેટા આપણે, સ્મોકિંગ સિગારેટ ઇઝ ડેન્જરસ. ઓકે, તો સાહેબ આ સિગારેટ નાઉન છે, તો નાઉન ની પહેલા છે તો આ તો વિશેષણ કહેવાય ને. તો ચાલો, ડેન્જરસ કોણ છે? સિગારેટ છે કે સિગારેટ ને પીવું છે? તો અહીંયા સ્મોકિંગ તમારું નાઉન થઈ ગયું. હવે સમજ્યા? આ જીરણ છે અને આ જીરણનું ઓબ્જેક્ટ છે સિગારેટ. ખ્યાલ આવ્યો બેટા? તો આઈએનજી વાળું ફોર્મ નાઉન બી હોય, તો નાઉન હશે ત્યારે જીરણ હશે. બરાબર, એ ખબર ક્યારે પડે? જ્યારે ફાઇનાઇટ આવડતું હોય તો. પાછળનું વર્બ દેખો, ડેન્જરસ. હવે દેખો, ધ બેસ્ટ એક્સરસાઇઝ કોણ છે ભાઈ? ધ બેસ્ટ એક્સરસાઇઝ સ્વિમિંગ. તો આઈએનજી વાળું ફોર્મ જીરણ નાઉન પણ હોય. અને મેં કીધું હતું કે જે એક્ટિવિટી બતાવે, જનરલ સેન્સ બતાવે. બરાબર, આ એક્શન પેલો નહીં કરતો હશે ને ડુઅર, તો બી આવું પણ મેં સમજાયું છે તમને. બરાબર, હવે મજાક નહીં. હા, એ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ હોય તો સરસરી નજરથી બી હોય તો બી આઈએનજી વાળું ફોર્મ આવે. હવે દેખ લો બેટા, રનિંગ ટાઈગર્સ લુક્સ હોરિબલ. હવે તમે મને એમ કહો બેટા, તમે જેના વિશે વાત કરો છો તો કોની વાત કરી રહ્યા? તમે ટાઈગરની વાત કરી રહ્યા કે રનિંગની વાત કરી રહ્યા? દેખો, હું આમ લખું બેટા, રનિંગ ઇઝ બેસ્ટ થિંગ ફોર હેલ્થ. બોલો બેટા, રનિંગ ઇઝ ધ બેસ્ટ થિંગ ફોર હેલ્થ. તો અહીંયા તમે વાત કોની કરી રહ્યા? રનિંગની. તો અહીંયા રનિંગ એ તમારો નાઉન બની ગયું, જીરણ બની ગયું. પણ અહીં રનિંગ તમારું નાઉન નથી, કારણ કે તમે વાત કોની કરો છો એ તમારો સબ્જેક્ટ કે બેટા. તો હોરિબલ કોણ હોય બેટા? રનિંગ છે કે ટાઈગર છે? ટાઈગર છે. હવે અહીં ટાઈગર કઈ કામ કરી રહ્યો? બોલો કે બેટા, અહીં ટાઈગર કઈ કામ કરી રહ્યો? ના. બરાબર, ટાઈગર સાથે કઈ થઈ રહ્યું? ના. ટાઈગર કેવો છે? બરાબર, તો આ લુક એને લિંક કરી રહ્યું કે નહીં બેટા?
તો ટાઈગર્સ લુક હોરિબલ, ટાઈગર સીમ હોરિબલ, ટાઈગર અપિયર્સ હોરિબલ, ટાઈગર સાઉન્ડ્સ હોરિબલ, સીમ સાઉન્ડ અપિયર લુક, એવું બોલાય ને બેટા. તો કેવો ટાઈગર? દોડતો ટાઈગર. તો આ ટાઈગરના હાથમાં વધારો કરીએ તો અહીંયા રનિંગ એ શું થઈ ગયું બેટા? બોલો. વિશેષણ. શું થઈ ગયું? વિશેષણ. ઓકે. સીઈંગ ધ સ્નેક, સીઈંગ ધ સ્નેક, આઈ સ્ટાર્ટેડ ટ્રેમ્બલિંગ. કેટલું જોરદાર વાક્ય છે બેટા. સીઈંગ ધ સ્નેક. ચલો વિચારજો. સીઈંગ ધ સ્નેક, જેવો આપને દેખ્યો હું ધ્રુજવાનું શરૂ કરી દીધું. બરાબર. હવે દેખજો, પહેલા વાંચો. આઈ સ્ટાર્ટ. દેખો એક વસ્તુ યાદ રાખજો બેટા, સ્ટાર્ટ હોય, બિગિન હોય, અને ખાસિયત છે સ્ટાર્ટ, બિગિન, કન્ટિન્યુ. સ્ટાર્ટ, બિગિન, કન્ટિન્યુ હોય. બરાબર. લાઈક હોય, લવ હોય, હેટ હોય. બરાબર. આમની જોડે તમે આઈએનજી પણ લઈ શકો છો અને ટુ જોડે ફર્સ્ટ ફોર્મ પણ લઈ શકો છો. બરાબર. આમ સ્ટાર્ટ, બિગિન, કન્ટિન્યુ, લવ, લાઈક, હેટ, આમની જોડે તમે જીરંડ પણ લઈ શકો અને ઇન્ફિનિટિવ પણ લઈ શકો. હો ને? આમ કારણ કે એને ધ્રુજવાનું શરૂ કરી દીધું તો એક્સપિરિયન્સ થઈ ગયો ને બેટા એને. એટલે આઈએનજી કાર્ય જો ટુ ટ્રેમ્બલ પણ લખી શકાય. ક્યારે? ધ્રુજવાનું બાકી હોય તો. પણ પેલું ધ્રુજવાનું ચાલુ જ થઈ ગયું ને, તો વિથ અને બિફોર હોય તો પછી આઈએનજી વાળું ફોર્મ લેવાય. ઓકે. તો આઈ સ્ટાર્ટેડ ટ્રેમ્બલિંગ. હવે તમે વિચારો બેટા, ફાઇનાઇટ આપણું સ્ટાર્ટેડ છે કે નહીં? હવે આ કામ કોને કર્યું? આઈએ. જોવાનું કામ પણ કોને કર્યું? આઈએ. તો સીઈંગ, એને શું જોયું બેટા? સ્નેક. તો તમને પરીક્ષામાં પેલા એવું પૂછે, શું પૂછે ખબર? અહીં સ્નેકની નીચે અંડરલાઈન કરી દે અને એમ પૂછે કે એનું કામ શું છે. તો તમને ખબર પડવું જોઈએ નોન ફાઇનાઇટનું ઓબ્જેક્ટ. બરાબર. કાં તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સનું ઓબ્જેક્ટ. એવા 4 ઓપ્શન આલે એસએસસીમાં. તો આપણને ખબર હોવી જોઈએ કે કામ કયું કર્યું. આપણે વાંચીને મરી જઈએ કે આ શું પૂછ નાખ્યું એને. તો દેખ લો, સીઈંગ ધ સ્નેક, આઈ સ્ટાર્ટેડ ટ્રેમ્બલિંગ. તો હવે તમારે જાતે વિચારજો બેટા, આ કોની જગ્યાએ આવ્યું બેટા? ચલો, ટ્રેમ્બલિંગ કોની જગ્યાએ આવ્યું? ઓબ્જેક્ટની. ઓબ્જેક્ટની જગ્યા કોણ લે બેટા? નાઉન. બરાબર. તો નાઉનનું કામ કોણ કરે બેટા? જીરંડ. તો આ આઈએનજી જીરંડનું કામ કરી રહ્યું નહીં. પણ આ સીઈંગ ધ સ્નેક એ આઈના અર્થમાં વધારો કરી રહ્યું કે નહીં? અને બંને ઘટના એક સાથે છે હું બોલ્યો તો કે નહીં? તો જ્યારે બંને ઘટના એક સાથે થતી હોય, એઝ સૂન એઝ આઈ શો ધ સ્નેક, એઝ સૂન એઝ આઈ સ્નો ધ સ્નેક, આઈ સ્ટાર્ટેડ ટ્રેમ્બલિંગ. તો પછી આખો આ છે ને એ પાર્ટિસિપલ ફ્રેઝ છે બેટા, મોડિફાયર છે. ડિસ્ક્રાઇબ કરી રહ્યો આઈને. ઓકે. બોલો કે યાર, મને એમ લાગે તમે ન સમજતા એમ કે સમજી રહ્યા ને? હા. પછી દેખ લો બેટા, હવે દેખજો. ઇટ બીંગ રેની ડે, આઈ ડીડ નોટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. હવે ચાલો, આ વાક્ય આપણું મેઇન વાક્ય છે કે બેટા? આઈ ડીડ નોટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. બરાબર. હવે દેખો બેટા, મારું ફાઇનાઇટ કોણ? ગો. બરાબર. ચલો, ગો પછી કોઈ ઓબ્જેક્ટ છે? ના. દેખ લો, ટુ ધ પ્લેગ્રાઉન્ડ એ તો પ્રિપોઝિશનલ ફ્રેઝ છે. હલો, ટુ પ્રિપોઝિશનલ ફ્રેઝ. આ વારંવાર હું બોલ્યા કરીશ, પ્રિપોઝિશનલ ફ્રેઝ, પ્રિપોઝિશનલ ફ્રેઝ. કારણ કે પ્રિપોઝિશનલ ફ્રેઝ બેટા એડજેક્ટિવનું પણ કામ કરે અને એડવર્બનું પણ કામ કરે. આ ખાસ છે. તો પ્રિપોઝિશનલ ફ્રેઝ તો બેટા કોઈ બી જોડે આવે. પણ ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવમાં ડિફરન્સ કેટલો? ટ્રાન્ઝિટિવમાં વર્બની પછી ઓબ્જેક્ટ હશે ને પછી પ્રિપોઝિશનલ ફ્રેઝ હશે. જ્યારે ઇનટ્રાન્ઝિટિવમાં ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ હશે. હલો, બરાબર. 1 કરોડનું વાક્ય બેટા, અંગ્રેજી ગ્રામર શીખવા માટેનું 1 કરોડનું વાક્ય. કયું? ટ્રાન્ઝિટિવ હશે તો ઓબ્જેક્ટ હશે ને પછી પ્રિપોઝિશનલ ફ્રેઝ હશે, અને ઇનટ્રાન્ઝિટિવ હશે તો ડાયરેક્ટ પ્રિપોઝિશનલ ફ્રેઝ હશે. પછી ટ્રાન્ઝિટિવ હોય કે ઇનટ્રાન્ઝિટિવ, એડવર્બ તો આવે જ બેટા. કેમ? કારણ કે ટ્રાન્ઝિટિવ ઇનટ્રાન્ઝિટિવ એ એક્શન તો છે ને, અને એક્શનમાં એડવર્બ હોય. એક્શનમાં શું હોય બેટા? એડવર્બ હોય. હે ને? લિંકિંગ હોય તો એડજેક્ટિવ હોય. ખબર પડી હું જે બોલ્યો એમ? તો દેખ લો, ઇટ બીંગ અ રેની ડે, આઈ ડીડ નોટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ. તો હું નહીં ગયો. કેમ નહીં ગયો બેટા? હવે મજાની વાત આવી છે, ધ્યાનથી સાંભળજો. એ સાહેબ, તમે હમણાં એમ કહેતા હતા કે આ આઈ, આનો પણ સબ્જેક્ટ છે અને આનો બી સબ્જેક્ટ છે. તો બીંગ અ રેની ડે નો આઈ કોઈ દિવસ સબ્જેક્ટ બને ખરો? ના બને. ના બને. તો આ બીંગ અ રેની ડે કોના અર્થમાં વધારો કરતું હતું? આઈના. બરાબર. પણ બીંગ અ રેની ડે નો સબ્જેક્ટ આઈ બની નહીં શકે. બરાબર. એનો સબ્જેક્ટ એ બની નહીં શકે, પણ વધારો તો આનામ કરી રહ્યો કે નહીં? આઈમાં. પણ એનો સબ્જેક્ટ નહીં બની શકે. તો તમારે શું કરવું પડે? ટાઈમ, સિઝન, મોસમ હોય ને બેટા, ટાઈમ, સિઝન, મોસમ આવું કંઈ બી બતાવવાનું હોય તો એના માટે ડમી સબ્જેક્ટ કયો લેવો પડે બેટા? ઇટ. ઇટ બીંગ રેની ડે, આઈ ડીડ નોટ ગો ટુ ધ પ્લેગ્રાઉન્ડ.
ખ્યાલ આવ્યો? આના બેઝ પર કેટલા સવાલો પૂછેલા હમણાં હું તમને બતાવે તારે તમને ઝબકે કે અરે સર ખરેખર તમે ભણાવતા હતા એ જ છે. સમજ્યા? આ ડમી સબ્જેક્ટ લેવો પડે બેટા આપણે ઈટને. ની તો બીઈંગ અ રેની ડે, બરાબર. હું વરસાદી દિવસ હતો એટલે હું નિશાળે નહીં, પ્લેગ્રાઉન્ડમાં નહીં ગયો. તો હું વરસાદી દિવસ નહોતો ભાઈ, ઈટ. બરાબર. તો ચાલો, ધીસ ઇઝ એન અમેઝિંગ મૂવી. તો દેખ લો બેટા, ધીસ ઇઝ એન મૂવી હતું, પણ ખરેખર જો આ એન આવ્યો છે ને, આને દેખીને આવ્યો, પણ આ આર્ટિકલ વપરાયો આના હારું છે. જો હું એમ બોલી શકું બેટા ધીસ ઇઝ અ મૂવી, તો સાચું. ધીસ ઇઝ અ મૂવી તો સાચું, પણ ધીસ ઇઝ એન અમેઝિંગ મૂવી, તો એન આવ્યો છે મૂવી માટે જ, પણ આની હાથે હોવાના લીધે. હવે મજાની વાત છે, ચાલો, અમેઝ મૂવી કરે કે મૂવી થાય? અમેઝ મૂવી કરે ને બેટા, એટલે અમેઝિંગ આવ્યું. અને હું વારંવાર આમ કહું બેટા, આઈએનજી વાળું ફોર્મ લખો ને તો એ એક્ટિવ સેન્સ બતાવે, બરાબર. અને બીજું એમ બી બોલું છું, એ પર્સનાલિટી બતાવે. આપણે કહીએ ને યુ આર ઇન્ટરેસ્ટિંગ પર્સન, તો પર્સન કેવા છો તમે, લોકોમાં ઇન્ટરેસ્ટ પેદા કરો એવા, એટલે કહેવાય યુ આર ઇન્ટરેસ્ટિંગ પર્સન, બરાબર. પણ બીજાનું ખબર, આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યુ. તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ બોલો છો એનો મતલબ તમે કોઈને ઇન્ટરેસ્ટ પેદા નથી કરતા, ઇન્ટરેસ્ટ થઈ ગયા એટલે તમે બોલી રહ્યા. પણ દેખો સ્પોકન ઇંગ્લિશ વાળા બોલી રહ્યા કે બેટા આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યુ, અને ઇન યુ બી નહીં બોલે ઘણી વાર, તો આઈ એમ ઇન્ટરેસ્ટેડ યુ. તદ્દન ખોટું મારે હારા. કેમ? કાયમ આઈ એમ ઇન્ટરેસ્ટેડ છે એ તો વિશેષણ છે, તો વિશેષણને જોડવા હારું, યુ જોડે જોડવા હારું એક પ્રિપોઝિશન તો જોયેલું કે નહીં, એટલે ઇન લખાય, હે ને? આમ ઠીક છે. ચાલો, આઈ સો હિમ સિંગિંગ. મજા છે બેટા, દેખ લો. ચાલો, કોને દેખ્યું બેટા? આઈએ. કોને દેખ્યો? હિમને. હવે આ જે છે ને, આ સિંગિંગ જે નાઉનની પાછળ લખ્યું કે નહીં બેટા, તમે ધ્યાનથી સાંભળતા નથી હો. હા, તમને એવું લાગ્યું કે સાહેબ મજાક કરી રહ્યો, હે ને બેટા? હું મજાક કરી રહ્યો. હલવાઈમાં રહો, અહીં હું બોલી રહ્યો એમ દેખજો. અહીંયા સિંગિંગની પાછળ નાઉન તો હે જ નહીં સાહેબ. આ અમેઝિંગ નાઉનની પહેલા, બરાબર. ટાઈગર રનિંગ નાઉનની પહેલા, ક્વેશ્ચન કન્ફ્યુઝિંગ એની પહેલા, રેન બીઈંગ રેની, બધાની પહેલા હતું આઈએનજી વાળું ફોર્મ. હવે દેખજો, આઈ લાઈક સ્વિમિંગ, આઈ લવ સ્વિમિંગ, બરાબર. આવું જયારે હું બોલું, હે ને, હવે ઘણા કહેતા સાહેબ અમે તો આવું સાંભળ્યું, બરાબર, અમે તો આવું સાંભળ્યું, કોઈ તો એવું તું બોલી રહ્યું તો સાંભળ્યું જ નહીં. તો ડોબા આની પછી આ નાઉન જ છે કે નહીં? શાબાશ. આ નાઉન જ છે કે નહીં બેટા એમ કહું, પણ નાઉન એ ઓબ્જેક્ટ તરીકે આવેલું કે નહીં એમ કહું. તો આ બી તો નાઉન જ છે ને, જે ઓબ્જેક્ટ તરીકે આવેલું, પણ આ ઓબ્જેક્ટ તરીકે નાઉન આવેલું હોવાથી આને જીરણ કહેવાય કે નહીં બેટા એમ કહું. પણ મજાની વાત તો અહીં છે કે અહીં આઈ સો હિમ, મારું વાત અહીં ખતમ જ થઈ ગઈ. મેં તેને જોયો. નહીં, ક્યાં અવસ્થા મારા હારા, જોવાનું કામ છે. આઈ સો હિમ તો એક્શન થઈ કે નહીં? આઈ સો હિમ. દેખો, સેન્સ ઓફ પરસેપ્શન હોય ને બેટા, ખાસ ધ્યાન રાખજો. સેન્સ ઓફ પરસેપ્શન કયા કયા હોય? હિયર, સ્મેલ, સી, વોચ, બરાબર, ટેસ્ટ, બરાબર. આ તમારા સેન્સ ઓફ જ્યારે પરસેપ્શન હોય, અને સેન્સ ઓફ પરસેપ્શન પછી ડાયરેક્ટ કોઈ ઓબ્જેક્ટ આવી જાય, અને એના પછી તમે જે આઈએનજી વાળું ફોર્મ લખો છો ને બેટા, તે બે લખી શકો તમે. આઈએનજી વાળું બી લખી શકો અને ખાલી ફર્સ્ટ ફોર્મ પણ લખી શકો. હવે તમે કહો સાહેબ કેમ એમ? સાંભળજો. દેખો, અમુક એવા હોય ને બેટા, હું તમને ભણાવીશ. એક લેટ છે, એક બીડ છે. લેટ છે, બીડ છે, મેક છે, બરાબર. મેકનું ફોર્સ, કમ્પેલ, ઓબ્લાઇઝ, આવું હમણાં પ્રેરક રચના ભણીશું ત્યારે તમને આવડશે. લેટ છે, બીડ છે, મેક છે, અને બીજું કયું છે? લેટ, બીડ, મેક, હેવ. એક હેવ છે, બરાબર. કોઈને કન્વિન્સ કરો તમે, તો હેવ જેવું બીજું કોનું છે? ગેટ, કન્વિન્સ, પરસ્યુડ, બરાબર. ગેટ, કન્વિન્સ, પરસ્યુડ. મેક, ફોર્સ, કમ્પેલ અને ઓબ્લાઇઝ. જ્યારે આવું હોય ને તો તમે કોઈને દબાણપૂર્વક કામ કરાવી રહ્યા, આવું હોય તો તમે કોઈને વિનંતીને કન્વિન્સ કરીને કામ કરી રહ્યા, આવું હોય તો તમને કોઈને ઓર્ડર કરીને કામ કરી રહ્યા, ઓર્ડર અને કમાન્ડ. અને આવું હોય તો તમે કોઈને અલો અને પરમિટથી કામ કરાવી રહ્યા. હલો, હા, ઓકે બેટા. આ બધા ને આ બધા પોતાની જોડે ફર્સ્ટ ફોર્મ જ લે બેટા, બેર ઇન્ફિનિટિવ લે જ્યારે કોઈકને કામ કરાવવાનું હોય ત્યારે. પણ આનામાં પેસિવમાં
દેખો હેવ અને ગેટનું તો કોઈ દાડો પેસિવ થાય નહીં બેટા, બરાબર. આમ હેવ અને ગેટનું પેસિવ નહીં થાય, પણ જ્યારે એની સ્ટ્રક્ચર લખો ત્યારે એની જોડે V3 લેવું પડે, સમજાવીશું તમને. પણ આ બધા ફોર્મ જોડે હંમેશા બેર ઇન્ફિનિટિવ લેવું પડે, બરાબર. બેર ઇન્ફિનિટિવ એક્ટિવ રચનામાં, હો એક્ટિવ, એ તો ભણીશું પ્રેરક રચનામાં. પણ હું અહીં જે સમજાવવા માંગુ એ સમજજો બેટા. હું એમ કહ્યું કે સેન્સ ઓફ પરસેપ્શનની વાત આવે અને એનો ઓબ્જેક્ટ હોય આઈ સો હિમ, આઈ સો હિમ, તો અહીં સો એટલે સી પરસેપ્શન જ છે બેટા, હિયર હિયર એવું કંઈ પણ હોય, બરાબર. તો મારા છોરાઓ આઈ સો હિમ સિંગિંગ. હવે તમારું દિમાગ ચાલવું જોઈએ, સાહેબ આ સિંગિંગ શું છે? તો આ સિંગિંગ આઈ માટે છે? ના, હિમ માટે છે. આઈ સો હિમ સિંગિંગ એનો મતલબ મેં એને ગાવતો જોયો, મતલબ એ ગાવતો હતો, હું નીકળતો હતો એ દરમિયાન મેં એને દેખ્યો, બરાબર. પણ જો હું એમ કહું આઈ સો હિમ સિંગ, તો એને મને આખું ગીત એને ગાયું ને તઈ સુધી મેં એને જોયો, તો બેર ઇન્ફિનિટિવ આવે. હવે મજાની વાત થઈ ગઈ. તો બેર ઇન્ફિનિટિવ ક્યારે આવે બેટા? ટુ વગરનું ઇન્ફિનિટિવ ક્યારે આવે? જ્યારે તમે સેન્સ ઓફ પરસેપ્શન થી, એટલે સેન્સ ઓફ પરસેપ્શન આપણા 5 નોટિસ ઓટિસ આ બધું આપણું સેન્સ ઓફ પરસેપ્શન જ કહેવાય. તો સેન્સ ઓફ પરસેપ્શન ધ્યાનથી સમજો, સેન્સ ઓફ પરસેપ્શન થી તમે કોઈ ડુઅરને જોયો હોય અને સરસરી નજરમાં દેખ્યો હોય અને નીકળી ગયા હોય તો પાર્ટિસિપલ લખાય, પણ આખું દેખ્યું હોય તો ઇન્ફિનિટિવ લખાય, ટુ વગરનું, જેને બેર ઇન્ફિનિટિવ હોય. કેટલાને ખબર પડી બેટા? હવે આનું ગુજરાતી કરો તો આમ થાય બેટા, આઈ સો હિમ સિંગ, તો આનું ગુજરાતી એમ થાય મેં તેને ગાવતો જોયો, એનો મતલબ ગાવતો તો હું નીકળી ગયો. તમે એમ કહો આઈ સો હિમ ક્રોસિંગ ધ રોડ, આઈ સો હિમ ક્રોસિંગ ધ રોડ, એનો મતલબ હું મેં એને રોડને ક્રોસ કરતા દેખ્યો. પણ એમ કહો આઈ સો હિમ ક્રોસ ધ રોડ, એનો મતલબ એને આખો રોડ ક્રોસ કર્યો ને તે સુધી ઉભો હું દેખતો હતો કે યો કઈ જાય એમ. નહીં સમજ્યા? બરાબર. આમ ખ્યાલ આવે છે બેટા? નહીં સમજતા. ઇન્સ્ટન્ટ કોઈ ઘટના બની ગઈ હોય, કમ્પ્લીટ કોઈ ઘટના બની હોય બેટા, તો બેર ઇન્ફિનિટિવ. અને આને કહેવાય બેટા ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. એટલે આપણે બોલીએ વિશેષણની જગ્યા ક્યાં? સબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ અને ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ. ઓકે, તો શું છે બેટા એ તમારે દેખવાનું છે, બરાબર. સમજાવવાનો મેં પ્રયત્ન કર્યો છે. હવે આ વાક્યો આયા કરશે બેટા, તો તમારે વિચારવાના, બરાબર. હું થોડી વિચારે કરીશ, બોલો કે ચાલો. હવે અહીંયા દેખજો બેટા, અહીંયા તમને એમ કીધું કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ ફોર પર્સનાલિટી એન્ડ ક્વોલિટી. તો દેખ લો, હી નોઝ વેરી વેલ હાઉ ટુ એન્ટરટેન અધર્સ, સો હી ઇઝ એન એન્ટરટેન પર્સન. હવે જે મેં ભણાયું છે ને બેટા એનો ઉપયોગ કરો તમે. એક ઇનકરેક્ટ છે તો એક કરેક્ટ છે, ઇનકરેક્ટ કરેક્ટ બંને આપ્યું છે, પણ આને તમારે વિચારવાનું છે કે આ વાક્ય કેમ સાચું ને આ વાક્ય કેમ ખોટું. બોલો વિચારો બેટા. હી નોઝ વેરી વેલ હાઉ ટુ એન્ટરટેન અધર્સ, સો હી ઇઝ એન ઇન્ટરેસ્ટેડ પર્સન. હવે તમે કહો સાહેબ કઈ નહીં મળે, આની જગ્યાએ છે ને ટુ એન્ટરટેન છે ને તઈ ટુ એન્ટરટેન છે, અધર છે સો એન એન્ટરટેનિંગ પર્સન એમ કરી દઈએ. બોલો. પણ તમારે યાદ હું રાખવાનું બેટા? ચાલો, પર્સન છે, મારા સાહેબે મને કીધું હતું. શું કીધું હતું? મારા સાહેબે મને કહ્યું, શું કહ્યું ભાઈ? કે જ્યારે તમે આઈએનજી વાળું ફોર્મ કોઈ નાઉનની પહેલા લખો તો આ માણસ આ એક્શનનો ડુઅર હોવો જોઈએ. તો આ વાક્યનું આખું ગુજરાતી કરો તો શું થાય? દેખો, હી નોઝ વેરી વેલ, બરાબર. હી નોઝ વેરી વેલ, બરાબર. હવે અહીંયા જાણે છે તો શું જાણે છે? તો તમને ખબર છે જ્યારે એક્શન બતાવવાની હોય ને મારો છોરો સાંભળજો, જ્યારે એક્શન બતાવવાની હોય તો આ એક નો છે, આ લખી લેજો બેટા. આ નો છે, ટીચ છે, પછી લર્ન છે, બરાબર. આમ હું હમણાં એમ કહું કે દેખ લો, અહીં ધ્યાનથી સાંભળજો બેટા, હી નોઝ. હવે આ ટ્રાન્ઝિટિવ છે, તે જાણે છે. શું જાણે છે? બરાબર. હી નોઝ. હું એમ કહું કોઈ સિટી લખ્યું. હવે નાઉન તરીકે કોણ આવે બેટા? કાં તો પ્લેસ, કાં તો પર્સન, કાં તો થિંગ. ચલો હું એમ કહું હી નોઝ દાહોદ. હી નોઝ દાહોદ, તો શું મિનિંગ નીકળે? દાહોદ કઈ જગ્યાએ છે, કયા લેટિટ્યુડ પર છે, કયા લોંગિટ્યુડ પર છે, એ બધું માણસ જાણે છે કે નહીં? પણ હું એમ કહું બેટા હી નોઝ પ્રમોદ, એનો મતલબ પ્રમોદ ટીચર છે, પ્રમોદ અહીં ભણાવે છે, બરાબર, આટલા વાગે ક્લાસ લે છે, એ બધું મારા વિશે જાણતો હોય તો જ કહેશે કે, બરાબર ને. પણ હી નોઝ કોઈ થિંગ, મોબાઈલ, હી નોઝ મોબાઈલ, એનો મતલબ મોબાઈલ વિશે માણસ બધું જાણતો છે. પણ બેટા આ તો પ્લેસ, પર્સન, થિંગ, નાઉન છે. મારે એની જગ્યાએ, નાઉનની જગ્યાએ, મારે એની જગ્યાએ કોઈ વર્બ લખવું છે, તો વર્બ નાઉનની જગ્યાએ ક્યારે આવી શકે? આઈએનજી વાળું ફોર્મ કાં તો ઇન્ફિનિટિવ.
તો જ્યારે મેનર બતાવવાની હોય, વર્બની મેનર બતાવવાની, ધ્યાનથી સાંભળજો. જો તમે નો, લર્ન, બરાબર, ટીચ આવું દેખો ને બેટા, તો જ્યારે વર્બને બતાવવાનું છે નાઉનની જગ્યાએ, તો તમારે લખવું પડે બેટા હાઉ. મેનર બતાવવા માટે શું લખવું પડે? હાઉ. એટલે એને કીધું બેટા હી નોઝ વેરી વેલ હાઉ ટુ એન્ટરટેન. તો આ ટુ એન્ટરટેન એ તો બેટા હાઉ હતી, મેનર બતાવી રહ્યું કે નહીં? બોલો હે ને. હી નોઝ વેરી વેલ હાઉ ટુ એન્ટરટેન અધર્સ. તો આનું ગુજરાતી તમારા માઇન્ડમાં એવું આવે કે હી નોઝ વેરી વેલ હાઉ ટુ એન્ટરટેન અધર્સ. એ બહુ સારી રીતે જાણે છે કે લોકોને કઈ રીતે એન્ટરટેન કરવા. બરાબર. તો હાઉ ટુ એન્ટરટેન, તો ખરેખર તો બેટા નોઝ નું ઓબ્જેક્ટ કોણ બન્યું? બોલો, ટુ એન્ટરટેન. બરાબર. પણ હું ડાયરેક્ટ નહીં લખી શક્યો. કેમ નહીં લખી શક્યો? એ વર્બ હતું અને વર્બની મેનર બતાવવાની હતી, અને મેનર બતાવવા માટે દેખો હાઉથી જ સવાલ પૂછાય ને, એટલે લખ્યું કે હી નોઝ વેરી વેલ. વેરી વેલ એટલો વધારો કર્યો છે બેટા એને. હી નોઝ એટલું લખતું તો બી ચાલતું. તો હી નોઝ વેરી વેલ હાઉ ટુ એન્ટરટેન અધર્સ. બીજાને કઈ રીતે એન્ટરટેન. હવે તમારે જાતે વિચારો બેટા, આ વાંચ્યા બાદ વાક્યનો કોન્ટેક્ટ શું કે આ માણસ બહુ સારી રીતે જાણે છે કે લોકોને એન્ટરટેન કઈ રીતે કરવા. તો તમારે જાતે વિચારો, આ પર્સન એન્ટરટેન થયો હશે કે એન્ટરટેન કરતો હશે? કરતો હશે કે નહીં બેટા? તો આ વર્બનો આ ડુઅર હોવો જોઈએ કે નહીં? અને ડુઅર છે એટલે એન્ટરટેનિંગ આવે કે નહીં? આમ કહું છું. પદ પરીક્ષામાં અહીં ખાલી જગ્યા આવે કે નહીં મારો છોરો? બરાબર. પરીક્ષામાં અહીં ખાલી જગ્યા આવે. છોરું કે સાહેબ આ તો હું પૂછાયું ખબર જ નહીં, એમ ઇંગ્લિશ છોડીને આવે. આમ હવે દેખજો બેટા, હી કેન નોટ આન્સર ધીસ ક્વેશ્ચન. બરાબર. આ વાક્ય વાંચ્યું એટલે કોઈ બી દિવસે ને કોન્ટેક્સ્ચ્યુઅલ નોલેજ લેવો ને બેટા, તો તમે પાછળ નહીં પડો. હી કેન નોટ આન્સર ધીસ ક્વેશ્ચન એઝ ધ ક્વેશ્ચન ઇઝ વેરી કન્ફ્યુઝડ. હવે તમારે જાતે વિચારજો. હી કેન નોટ આન્સર ધીસ ક્વેશ્ચન, એનો મતલબ આ માણસ આનો જવાબ આપી નહીં શક્યો બેટા, જવાબ આપી નહીં શક્યો. ધ ક્વેશ્ચન ઇઝ વેરી કન્ફ્યુઝડ. હવે સાહેબ કન્ફ્યુઝડ કેમ ખોટું? બેટા કન્ફ્યુઝ ક્વેશ્ચન કરી રહ્યો કે ક્વેશ્ચન થઈ રહ્યો? ક્વેશ્ચન લોકોને કન્ફ્યુઝ કરી રહ્યો તો જ કોઈ સોલ્વ નહીં કરતું કે? બોલો, ક્વેશ્ચન કન્ફ્યુઝ થયો, ક્વેશ્ચન કન્ફ્યુઝ થયો. વાહ યાર, શું ક્વેશ્ચન જોડે ફિલિંગ હોય? હા, અરે ક્વેશ્ચન ની પર્સનાલિટી એવી છે કે કોઈકને કન્ફ્યુઝ કરી દો. તો પછી કન્ફ્યુઝડ નહીં આવે, શું આવે બેટા? કન્ફ્યુઝ. પછી ખાલી જગ્યા આવે કે નહીં બેટા? એમ કહું હે. અને લોકો કે ખબર, ધ ક્વેશ્ચન ઇઝ વેરી કન્ફ્યુઝડ. કારણ કે લોકોને ઇઝ કન્ફ્યુઝડ કેમ સાચું લાગે એ બી હું તમને કહું. હલો, અહીં ધ્યાન રાખો. ઇઝ કન્ફ્યુઝડ કેમ સાચું લાગે? કારણ કે એમ લાગે ધ ક્વેશ્ચન ઇઝ કન્ફ્યુઝડ. આ તો વર્તમાન કાળનું પેસિવ. બરાબર. પણ ભાઈ આ પેસિવ નથી, આ અવસ્થા છે. કોની અવસ્થા છે? ક્વેશ્ચનની. અને ક્વેશ્ચનની અવસ્થા છે તો પાર્ટિસિપલ્સ વિશેષણ લખવું પડે. વિશેષણ કાં તો આઈએનજી વાળું લખાય કાં તો ઈડી વાળું લખાય. પણ અહીંયા આઈએનજી વાળું કેમ લખાયું? ક્વેશ્ચન આનું ડુઅર છે અને ક્વેશ્ચનની જ વાત થાય છે, એટલે ક્વેશ્ચનની પર્સનાલિટી બતાવવાની છે. સમજ્યા બેટા? બોલો કે આમ. પણ માણસને આપણે એમ કહી શકીએ કે નહીં, યુ આર કન્ફ્યુઝડ પર્સન. કારણ કે તું કન્ફ્યુઝ માણસ છે, બરાબર? તું કન્ફ્યુઝ થઈ શકે છે. સમજ્યા બેટા? એટલે હું તો એમ જ કહું બેટા, એક્ટિવ મિનિંગ છે પેસિવ મિનિંગ એ ચેક કરો, જવાબ સુધી પહોંચી જશો. ઓકે, ચાલો અહીં દેખો. ચિલ્ડ્રન કાન્ટ વિઝિટ ધીસ ટેરિફાઈડ પ્લેસ. તો હવે દેખો આ ખોટું છે કે નહીં બેટા? વિઝિટ તમે નથી કરી શકતા. તો પ્લેસ કેવું છે બેટા? ટેરિફાઈડ છે કે ટેરિફાઈંગ છે? ટેરિફાઈંગ છે. પ્લેસ નથી ટેરિફાઈડ થતું, ટેરિફાઈંગ કરે છે. બરાબર. હું માનું ત્યાં સુધી ખબર પડી જશે. ચાલો પછી દેખો બેટા, ધીસ રિઝલ્ટ ઇઝ વેરી પ્લેઝિંગ. ધીસ રિઝલ્ટ ઇઝ વેરી પ્લેઝિંગ. બરાબર. આમ તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ એન્ડ એડવર્બ્સ. ધીસ સ્ટોરી ઇઝ સો એન્ટરટેનિંગ. તો દેખો અહીંયા એક વસ્તુ વિચારો બેટા, ધીસ રિઝલ્ટ ઇઝ પ્લેઝિંગ. પ્લેઝિંગ એટલે આનંદ આપે એવું, ખુશ કરે એવું. તો અહીં વેરી શું કર્યું બેટા? એના અર્થમાં વધારો કર્યો. બોલો કે એના અર્થમાં ખાલી શું કર્યું બેટા? વધારો. પછી બીજું વાક્ય, ધીસ સ્ટોરી ઇઝ એન્ટરટેનિંગ. એનો મતલબ એન્ટરટેનિંગ કોણ કરી રહ્યું બેટા? સ્ટોરી. તો ધીસ સ્ટોરી ઇઝ સો એન્ટરટેનિંગ. તો સો એ શું કર્યું? પેલાના અર્થમાં વધારો કર્યો. અને તમને ખબર પડી ગઈ એન્ટરટેનિંગ કોના માટે આવ્યું? ધીસ સ્ટોરી માટે. એનો મતલબ ધીસ સ્ટોરી છે એ જ એન્ટરટેનિંગ છે. તો આને બંને લિંક કરવાનું કામ કોણ કરી રહ્યું? ઇઝ કરી રહ્યું કે બેટા? બોલો, આને બંને લિંક કરવાનું કામ કોણ કરી રહ્યું? ઇઝ બંને લિંક કરી રહ્યું બેટા, હે ને? તો સો હું કરી રહ્યું? તો દેખો આનું કોમ્પ્લિમેન્ટ છે કે નહીં? અને આઈએનજી વાળું ફોર્મ છે કે નહીં? કોમ્પ્લિમેન્ટમાં આઈએનજી વાળું ફોર્મ છે. આઈએનજી વાળું ફોર્મ એનો મતલબ એ વિશેષણ છે કે નહીં? બોલો કે. અને વિશેષણના અર્થમાં વધારો કરે તો એને ક્રિયા વિશેષણ કહેવાય કે નહીં? તો સો એ એડવર્બ જ છે કે નહીં બેટા? વેરી એ એડવર્બ જ છે કે નહીં? હલો,
સમજો છો ને બેટા? હા, સમજો, નહીં સમજો તો કઈ નહીં. ચાલો હવે અહીં દેખજો, ધીસ ટાઈમ ઇઝ રેધર બોરિંગ. તમને લાગી રહ્યો છે હમણાંનો ટાઈમ ભણી રહ્યા, માથું ચડી રહ્યું તમારું, તો તમે બોલો કે નહીં ધીસ ટાઈમ ઇઝ રેધર બોરિંગ. તો દેખ લો, રેધર બોરિંગ, તો દેખો ટાઈમ એ જ બોરિંગ છે કે નહીં? ટાઈમ કેવો છે? બોરિંગ છે કે નહીં? હમણાં ભણવું પડી રહ્યું એટલે હું ભણી રહ્યા પાર્ટિસિપલ્સ. તો દેખ લો, ધીસ ટાઈમ ઇઝ રેધર બોરિંગ, તો રેધર બી બોરિંગના અર્થમાં વધારો કરી રહ્યું. તો અહીંયા બોરિંગ, હવે તમે એમ જો ઇઝ બોરિંગ, હવે આનું તમે ચાલુ વર્તમાન કાળ કરો તો કેવું થાય ખબર? હે, સમય બોરિંગ થઈ રહ્યો છે. ઓ ભા, સમય બોરિંગ થઈ રહ્યો છે. અરે ભાઈ, સમયનું સ્ટેટ છે, બરાબર, અવસ્થા છે એની. ધીસ ક્વેશ્ચન ઇઝ ટુ કન્ફ્યુઝિંગ, તો કન્ફ્યુઝિંગ તો છે પણ ઘણો બધો. હવે તમારા મગજમાં ખુલી પડે. હવે હું તમને કહું, સાંભળજો. રેધર અને ટુ ક્યારે આવ્યું મને એમ કહો? જ્યારે વાક્યમાં નેગેટિવ સેન્સ હતો. રેધર અને ટુ ક્યારે આવ્યું દેખ લો? હા, રેધર અને ટુ ક્યારે આવ્યું? જ્યારે વાક્યમાં કેવો સેન્સ હતો બેટા બોલો? હા, બરાબર, નેગેટિવ સેન્સ હતો. પણ દેખો, સો અને વેરી ક્યારે આવ્યું? જ્યારે પોઝિટિવ સેન્સ હતો. આમ ખ્યાલ આવે છે? આમ સમજો બેટા, નહીં સમજો તો ભગવાન ભલી કરે. બરાબર, ચાલો આગળ. હવે આનું પ્લેસમેન્ટ તમારે સાચી જગ્યાએ રાખવું પડે. દેખ લો, સોહન લેફ્ટ હિઝ ઓફિસ વેરિંગ હિઝ કોટ. હવે તદ્દન ખોટું. કેમ? કારણ કે હિઝ ઓફિસ પછી તમે શું લખ્યું? વેરિંગ. હવે ગુજરાતી કરો તો અર્થનો અનર્થ થઈ જાય. કીકમ ખબર કે ઓફિસે કોટ પહેર્યો અને પછી સોહને ઓફિસ છોડી. ભાઈ, કોટ કોણ પહેરશે? સોહમ ને. તો આને કોની નજીક રાખવું પડે? સોહમની. તો વેરિંગ હિઝ કોટ, સોહન લેફ્ટ હિઝ ઓફિસ. તો આ આખું સોહનના અર્થમાં વધારો કરે. તો દેખવાનું કે મોડિફાયર કોના અર્થમાં વધારો કરે છે, વિશેષણ કોના અર્થમાં વધારો કરે, તો અર્થનો અનર્થ થઈ જાય. દેખ લો, અહીં કીધું હી પુટ્સ હિઝ હેન્ડ ઇન ધ એર ડ્રોપિંગ ધ ગન. વિચાર કરો, હવા જે હતી ને એ હવાએ ગન નીચે ડ્રોપ કરી અને એને હાથ ઉપર કર્યા. ભાઈ સમજો, હવાએ નહીં, ડ્રોપિંગ ધ ગન. હી એ ડ્રોપિંગ ધ ગન કર્યું ને બેટા. અને મેં શું બોલ્યો તો બેટા? બે ઘટના એક સાથે બતાવવાની હોય તો આઈએનજી વાળું ફોર્મ. તો એને મૂક્યું અને હાથ અધર કર્યા. તો થયું બેટા? એમ થોડો ગેપ છે એની વચ્ચે. ચાલો, સિટિંગ ઓન ધ પાર્ક બેન્ચ ધ સન. વિચાર કરો, આનો અર્થ કેટલો ડેન્જર થાય. દેખ લો, સિટિંગ ઓન ધ પાર્ક બેન્ચ ધ સન, એનો મતલબ વાત આ સનના અર્થમાં વધારો કરી રહ્યું. અને સનના અર્થમાં વધારો કરી રહ્યું એવું તમને કઈ રીતે ખબર પડી ગઈ? કારણ કે સીટ એ વર્બ છે, વર્બનું આઈએનજી વાળું ફોર્મ છે. તો સિટિંગ ઓન ધ પાર્ક બેન્ચ ધ સન ડિસઅપિયર્ડ બિહાઇન્ડ ધ ક્લાઉડ. વિચાર કરો. અરે વિચારો તમે, સન ક્યાં બેઠો તો ખબર? બરોબર, બેન્ચ પર, અને પાછો ડિસઅપિયર થઈ ગયો. ભાઈ તમે બેઠા હતા. તો સિટિંગ ઓન ધ પાર્ક બેન્ચ આઈ સો ધ સન ડિસઅપિયર. આવડશે બેટા બોલો? આમ ચાલો, પછી વોકિંગ ડાઉન ટુ ધ મૂવી ધ રેન રેન્ચડ. ભાઈ વોકિંગ કોણ, તમે કરતા હતા કે વરસાદ કરતો હતો? આનું ગુજરાતી તો લાગે સેમ. હો, દેખો ગુજરાતી કરો તો ખબર પડી જ ગઈ ને કે મૂવી દેખવા જતો તો એ દરમિયાન વરસાદ પડ્યો. પણ આનો અર્થનો અનર્થ કરી નાખ્યો તમે. તમે અર્થ કેવો કાઢ્યો આનો ખબર? તમે અર્થ એવો નીકળે આનો કે વરસાદ મૂવી દેખવા માટે જતો હતો, એ દરમિયાન વરસાદ મને ભીંજાડી દીધો. એવું નહીં ભાઈ, હું ભીંજાઈ ગયો. બરાબર, અને ચાલનારો હું હતો. તો પછી વોકિંગ ડાઉન ટુ ધ મૂવી આઈ વોઝ ડ્રેન્ચડ. કારણ કે મેં ડ્રેન્ચ નથી કર્યા, હું ડ્રેન્ચ થયો છું. બરાબર, તો આઈ વોઝ ડ્રેન્ચડ. તો સાહેબ આ વોઝ જોડે થર્ડ ફોર્મ, હા પેસિવ છે કે નહીં? કોને ડ્રેન્ચ કર્યો બેટા? મને વરસાદે. બરાબર, આમ ચાલો, યુઝિંગ ધ પાયથાગોરસ થિયરમ ધ મેથ્સ પ્રોબ્લેમ વોઝ ઇઝીલી. વિચાર કરો, ધ મેથ યુઝિંગ ધ પાયથાગોરસ થિયરમ કોણ કરે બેટા? આઈ કરે કે નહીં? તો આઈ ઇઝીલી સોલ્વડ ધ મેથ્સ. આવડશે બોલો? ઓકે, ચાલો પછી વેરિંગ ધ યુનિફોર્મ ઓફ ધ પોલીસ મેની પીપલ વર ટ્રિકડ બાય ધ ડિસેપ્ટિવ થીપ. ડિસેપ્ટિવ એટલે આમ શંકાસ્પદ બેટા. હા, તો તમારે આ અધા વાક્યમાં શું દેખવાનું છે બેટા? કે યુનિફોર્મ કોણ પહેરે બેટા? ડિસેપ્ટિવ થીપ જ ને. આમ કોને કામ કર્યું એ દેખવાનું, હે ને? ચાલો, આઈ કેન સી ધ એરપ્લેન યુઝિંગ બાયનોક્યુલર્સ. બરાબર, હવે વિચાર કરો, એરોપ્લેન એ બાયનોક્યુલર યુઝિંગ કોની પાછળ વાપર્યું તમે? એરોપ્લેન પાછળ, હે ને? આમ કંટાળો આવી રહ્યો બેટા? હા, યુઝિંગ કોની પાછળ વાપર્યું તમે? એરોપ્લેન. એટલે મેં દેખો યુઝિંગ બાયનોક્યુલર એટલે બાયનોક્યુલરનો ઉપયોગ કોણ કરે છે? એરોપ્લેન. અને હું પછી એરોપ્લેનને દેખું છું, એ કેવું ના? તો આઈ ના અર્થમાં વધારો કર્યો ને બેટા એને. યુઝિંગ બાયનોક્યુલર આઈ કેન સી ધ એરોપ્લેન.
સમજો વાતને કે સાહેબ એમ કહે છે કે આઈએનજી વાળું ફોર્મ કેટલા કામ કરી રહ્યું બેટા, કારણ બી બતાવી રહ્યું, બે ઘટના એક સાથે થઈ રહી એ પણ બતાવી રહ્યું, પર્સનાલિટી પણ બતાવી રહ્યું, વિશેષણનું કામ કરી રહ્યું. તો તમે માનો હવે જે બી વાંચો તમે, અરે તમે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન લક્ષ્મીકાંત એ વાંચવા બેહો, નોન ફાઇનાઇટ થી જ ભરેલું છે આખું, અને પાછા કે ઇંગ્લિશ વાંચ્યું, મેં ઇંગ્લિશ વાંચ્યું એમ. અરે ભાઈ પેલા ઇંગ્લિશના ગ્રામરને તો સમજો તમે, બરોબર. વોકિંગ ઇન ધ રેન, અરે વોકિંગ ધ રેન હી ગોટ હિઝ જેકેટ વેટ. વોકિંગ આ ખોટું વાક્ય છે. ચલો હવે આ મેં તમને કીધું એમ બેટા કે જ્યાં વર્બ ઓફ પરસેપ્શન હોય, સેન્સ ઓફ પરસેપ્શન હોય તો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ તરીકે આઈએનજી કા તો ફર્સ્ટ ફોર્મ. તો દેખ લો, આઈ સો, આઈ ઓબ્ઝર્વ, આઈ નોટિસ હિમ સિંગિંગ. તો આ હિમ પછી સિંગિંગ લખ્યું કે નહીં બેટા? રુદ્રા, આ હિમ પછી સિંગિંગ લખ્યું તો ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે બેટા, બરાબર. આમ હિમ, આ સિંગ કરવાનું કામ કોણ કરતો હતો? હિમ. પણ એ ખરેખર કોણ છે? હી. પણ સાહેબ આ હિમ કેમ લખ્યું? કારણ કે આનું ઓબ્જેક્ટ છે, તો ઓબ્જેક્ટ તરીકે કર્મ વિભક્તિ લખાય તો હી, હિઝ, હિમ. ઓકે. તો આઈ સો, ઓબ્ઝર્વ, નોટિસ હિમ સિંગિંગ, પણ હું સિંગ લખું ને, સિંગ લખું તો મિનિંગ શું થઈ જાય? આખી ઘટના દેખી, બરાબર. હી હર્ડ મી શાઉટિંગ એટ અધર્સ. શું મિનિંગ નીકળે બેટા? હી હર્ડ મી શાઉટિંગ એટ અધર્સ. તો આનો મિનિંગ શું નીકળશે? હર્ડ એટલે આપણું કેવું છે બોલો? સેન્સ ઓફ પરસેપ્શન છે ને બેટા. તો મી શાઉટિંગ એટલે સરસરી નજરથી દેખ્યું કે નહીં બેટા? પણ આમાં આખી ધ્યાનથી દેખ્યું કે નહીં? હી સો, ઓબ્ઝર્વ, નોટિસ મી ડાન્સિંગ, એનો મતલબ મને ડાન્સ કરતો દેખ્યો. પણ અહીંયા તો આખું ડાન્સ કરતું દેખ્યું કે નહીં બેટા? સમજ્યા? આમ ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ કઈ રીતે તમને ખબર પડી ગઈ છે. પછી દેખ લો બેટા, સ્પેન્ડ છે, વેસ્ટ છે, બરાબર. કે આ સ્પેન્ડ, વેસ્ટ અને પ્રેઝન્ટ પાર્ટિસિપલ જ મોટે ભાગે ઉપયોગ થાય. આઈ સ્પેન્ડ 2 hours a day ટ્રાવેલિંગ ફ્રોમ માય બિઝનેસ વર્ક. તો સ્પેન્ડના લીધે ત્યાં ટ્રાવેલિંગ બોલાયું. હી વેટ્સ મની બાઇંગ ફેન્સી ડ્રેસીસ, બરાબર. આમ હી વેટ્સ મની, બરાબર. તો એ શું બગાડે છે? પૈસા. શામાં બગાડે છે? તો બાઇંગ ફેન્સી. તો દેખો આઈએનજી વાળું ફોર્મ આખું જે બાઇંગ ફેન્સી ડ્રેસીસ જે છે ને વેસ્ટ માટે વપરાયેલું દેખ લો. ઓકે. તો પછી દેખ લો, કેચ છે, ફાઇન્ડ છે, એમની જોડે પણ આ અહીંયા દેખો, આઈ કોટ હિમ સ્ટીલિંગ માય બિલોંગિંગ્સ. અહીંયા બિલોંગિંગ્સ એટલે બેટા માલિકી છે. આમ આ નાઉન છે, દેખો આ નાઉન છે તો જ સંબંધક સર્વનામ માય આવ્યું ને. આમ તો આઈ કોટ હિમ સ્ટીલિંગ. તો આ કામ અહીંયા દેખો, અહીંયા પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે કે નહીં? હવે તમે ધારો તાને આમ બનાવી શકો, આઈ કોટ હિમ, પકડ્યો કોને? હુ વોઝ સ્ટીલિંગ માય, કે જે મારા બિલોંગિંગ્સ ને માલિકીની વસ્તુને ચોરી રહ્યો હતો એમ. ઓકે. તો આખું મેં તમને કીધું એમ ક્લોઝ ઉડાવ દે બેટા એમ. ઓકે. વી ફાઉન્ડ ધેમ પ્લેઇંગ. તો દેખ લો, આ પ્રેઝન્ટ પાર્ટિસિપલ છે કે નહીં બેટા? દેખો એક વસ્તુ વિચારો બેટા, આમાં તમે સમજજો. હું આમ કહું બેટા, વી ફાઉન્ડ ધેમ, વાક્ય પૂરું થઈ જતું કે નહીં? બોલો કે વી ફાઉન્ડ ધેમ, તો વાક્ય પૂરું થઈ ગયું, અમે તેમને ખોળી લીધા. પણ હું એમ કહું કે વી ફાઉન્ડ ધેમ, તો ફાઉન્ડ કોને કરો બેટા તમે? માણસને, બરાબર. પણ દેખો હવે, તો વી ફાઉન્ડ માય સ્ટીલિંગ મોબાઈલ. તો દેખો અહીંયા ફાઉન્ડ તમે શું કર્યું છે બેટા? જો મને તમે ખોલતા, હું માનો ગુમ થઈ ગયો હોય, હું ગુમ થઈ ગયો તમે મને ખોલતા, તમે શું લખતા? વી ફાઉન્ડ પ્રમોદ સર, એમ લખતા કે? બરાબર. વી ફાઉન્ડ પ્રમોદ સર. અથવા હું દે ફાઉન્ડ મી, આવું લખતો બેટા, તેઓએ મને ખોલી લીધો, દે ફાઉન્ડ મી. તો વાક્ય પૂરું થઈ જતું. તો સર અહીંયા મી નહીં આવ્યું ને માય આવ્યું. માય આવ્યું તો 100% માયની પછી તો નાઉન જ હોવું જોઈએ કે નહીં? તો અહીંયા વાત કોની થઈ રહી બેટા ખબર? વી ફાઉન્ડ સ્ટીલિંગ મોબાઈલ. વી ફાઉન્ડ સ્ટીલિંગ મોબાઈલ, ખોવાયેલો મોબાઈલ. પણ વી ફાઉન્ડ સ્ટીલિંગ મોબાઈલ, પણ કોનો? મારો. તો માય લખ્યું એમ. તો દેખવું પડે બેટા કે આ એને આ કોની વાત કરી રહ્યું? એક્શનની. અને આ કોની વાત કરી રહ્યું બેટા? પર્સનની. તો દેખવું પડશે વાક્ય દેખીને તમારે કે વાત કોની થઈ રહી છે એમ, હો ને? એટલે આ વસ્તુ છે. દેખો, આઈ ફાઉન્ડ માય બુક્સ લાઈંગ ઓન ધ ટેબલ. તો દેખો કે જે ક્યાં પડી છે? ફ્લોર પર. ક્યાં પડી છે? ફ્લોર પર. તો ખરેખર તો ક્યાં બને? આઈ ફાઉન્ડ માય બુક્સ વિચ, ફાઉન્ડ ભૂતકાળ છે. આઈ ફાઉન્ડ માય બુક્સ વિચ વોઝ લાઈંગ ઓન ધ ટેબલ ફ્લોર. તો એ વિચ વોઝ નહીં લખવું હોય તો ડાયરેક્ટ લખી દેવાય બેટા લાઈંગ ઓન. આ કામ કરે કોણ? આઈએનજી વાળું ફોર્મ, બરાબર. આમ
પછી દેખ લો બેટા, આ મેં તમને સાયમેન્ટિયલ એક્શન માટે કીધું, ઓપનિંગ ધ બુક આઈ સ્ટાર્ટેડ રીડિંગ ઇટ. હવે હું નહીં સમજાવું બેટા વારંવાર, બે ઘટના એક સાથે થઈ હોય તો હવે તમે આને આમ લખતા હતા, એઝ સૂન એઝ આઈ ઓપન્ડ ધ બુક આઈ સ્ટાર્ટેડ રીડિંગ ઇટ, તો આનું ગુજરાતી એમ થાય, જેવી મેં ચોપડી ખોલી એવું મેં વાંચવાનું શરૂ કર્યું. તો અહીંયા દેખો રીડિંગ એ નાઉન છે બેટા, કેમ? કારણ કે સ્ટાર્ટની પછી આવેલું છે. અહીંયા આઈએનજી એ નાઉનનું કામ કર્યું એટલે જીરણ છે, પણ અહીંયા આઈએનજી એ આઈના અર્થમાં વધારો કર્યો એટલે પાર્ટિસિપલ્સ છે. અને મેં તમને કીધું કે આઈએનજી વાળું ફોર્મ બેટા શું કામ કરે? બે એક્શન એક સાથે પણ બતાવે. તો એ આ છે કે નહીં દેખ લો, ઓપનિંગ ધ ગેટ આઈ એન્ટર્ડ હોમ, બરાબર? તો તમે એઝ સૂન એઝ આઈ ઓપન્ડ, કારણ કે દેખો આઈ ઓપન્ડ આઈ લખ્યું, ધ ગેટ આઈ એન્ટર્ડ હોમ. સીઈંગ માય ફાધર આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ, તો કહેવાય કે બેટા એઝ સૂન એઝ આઈ સો માય ફાધર આઈ સ્ટોપ્ડ સ્મોકિંગ. તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ આ પણ બેનિફિટ કરે, બરાબર? આમ પ્રેઝન્ટ પાર્ટિસિપલ કોઝ એન્ડ ઇફેક્ટ બતાવે. દેખ લો, આ કોઝ એન્ડ ઇફેક્ટ કારણ બતાવે. દેખ લો, હી સ્પીક્સ ધ ટ્રુથ, બરાબર? હી, દેખ લો આટલું વાક્ય છે, ધ્યાનથી સમજો બેટા. હી સ્પીક ધ ટ્રુથ, હી સ્પીક ધ ટ્રુથ, તે સાચું બોલે છે કારણ કે હી ઇઝ ઓનેસ્ટ. તો ચાલો મને એમ કહો બેટા, ઓનેસ્ટ કોણ છે? સાચું કોણ બોલે છે? ઓનેસ્ટ નો સબ્જેક્ટ પણ હી, સાચું બોલવાનો પણ સબ્જેક્ટ હી, બરાબર? તો તમે એવું બોલ્યા, તે સાચું બોલે છે કારણ કે તે પ્રામાણિક છે. હવે તમને મેં શું કીધું હતું? કારણ કોઝ બતાવવા સારું, કોઝ બતાવવા સારું વર્બના આઈએનજી ફોર્મનો ઉપયોગ થઈ શકે. તો ઇઝ નું આઈએનજી ફોર્મ શું થાય? બોલો, ઇઝ નું આઈએનજી શું થાય? બી, વોઝ, વર, બીન, બીઈંગ અને એમ ઇઝ આર. તો દેખ લો, એમ ઇઝ આર નું આઈએનજી ફોર્મ શું થાય બેટા? બસ ખેલ ખતમ બેટા. બીઈંગ ઓનેસ્ટ, બીઈંગ ઓનેસ્ટ, હી સ્પીક્સ ધ ટ્રુથ. એટલે તો લોકો કે બીઈંગ અ ટીચર આઈ ફીલ પ્રાઉડ. હું જ કહું છું ભાઈ, બીઈંગ અ ટીચર આઈ ફીલ પ્રાઉડ. દેખ લો બેટા, આઈ હેવ નોટ ગોન ટુ ધ કોલેજ ટુડે. અહીં દેખો, આઈ હેવ નોટ ગન ટુ ધ કોલેજ ટુડે, હું નહીં ગયો કોલેજ. એનું કારણ શું છે? એનું કારણ છે બીકોઝ ઇટ ઇઝ અ રેની ડે. તો કારણ છે કે નહીં બેટા? તો કારણ બી તમે આઈએનજી વાળા ફોર્મથી આપી શકો છો. બોલો કે કારણ પણ તમે આઈએનજી વાળા ફોર્મથી હાલો. તો ડાયરેક્ટ શું કીધું બેટા? બીઈંગ અ રેની ડે, પણ આનો ડમી સબ્જેક્ટ શું લીધો? કારણ કે આઈ તો એનો સબ્જેક્ટ બની નહીં શકે બેટા. તો ઇટ બીઈંગ અ રેની ડે, આઈ હેવ નોટ ગોન ટુ ધ કોલેજ. દેખો, હા, આઈ સ્વિચડ ઓન ધ એર કુલર, બરાબર? તો સ્વિચ કર્યું શું? ઓન ધ એર કુલર. ભાઈ કારણ શું એનું? કારણ કે બીકોઝ આઈ વોઝ ફિલિંગ હોટ. ડાયરેક્ટ જ લખો બેટા, ફિલિંગ હોટ. ઓ સાહેબ, અહીં કેમ એવું નહીં લખ્યું બીઈંગ હોટ? ધારબાન થઈ. અહીં એક્શન ફીલ છે, અહીં એક્શન બી એમ ઇઝ આર થઈ. વોઝ તો છે, અરે વોઝ સહાયકારક છે, મેન વર્બ થોડી છે. વોઝ મેન વર્બ હોય તો બીઈંગ કરવાનું. વોઝ સબ્જેક્ટની અવસ્થા બતાવતો હોય તો બીઈંગ કરવાનું ભાઈ. અહીંયા વોઝ સહાયકારક ક્રિયાપદ છે, પ્રાઇમરી હેલ્પિંગ વર્બ એમ કહીએ ને આપણે એને. તો બીકોઝ આઈ વોઝ ફિલિંગ હોટ, તો મેન વર્બ શું છે બેટા? ફિલિંગ. તો ડાયરેક્ટ જ લખો ફિલિંગ હોટ, ડાયરેક્ટ કારણ બતાવી દેશે. આમ પછી દેખો, બીકોઝ આઈ વોઝ ફિલિંગ ટાયર્ડ આઈ રેસ્ટેડ ઓલ ડે લોંગ. તો શું લખવાનું બેટા? ફિલિંગ ટાયર્ડ આઈ રેસ્ટેડ ઓલ ડે લોંગ. ઓકે, એટલે સમજજો બેટા, પાર્ટિસિપલ્સના ઘણા ઉપયોગ છે બેટા, બરાબર? આમ હવે દેખો, પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ મેં તમને કીધું એમ રિપ્લેસ એક્ઝેક્ટિવ ક્લોઝ બેટા, બરાબર? ખરેખર કહું છું, ઇંગ્લિશ વાંચો. જો તમને આજે એક વાક્ય ઘરે જઈને વાંચો તમે, અને એ એક વાક્યમાં જો તમને પાર્ટિસિપલ્સ નહીં હોય, નોન ફાઇનાઇટ નું મન કહેજો. જાઓ કોઈ બી ધોરણની ચોપડી વાંચો, અને જો તમને એનો ઉપયોગ નહીં દેખાય મન કહેજો. હશે જ, છૂટકો નથી બેટા. આમ પણ તમારે વાંચ, આજે મેથડ નથી હાથમાં આવતી. ધ કાઉસ, ધ કાઉસ, બરાબર? ખરેખર વાક્ય આટલું હતું બેટા. દેખ લો, ઓલ ધ કાઉસ, ઓલ ધ કાઉસ, બરાબર? વિચ આર ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ આર માઇન. લો દેખ લો, આખું લખ્યું છે બેટા. આર માઇન એટલે મારી છે, બરાબર? હવે આ મારી છે એ આખું આના માટે જ વર્ણન છે કે નહીં? આર લિંકિંગ થયું કે નહીં? આ તમારો સબ્જેક્ટ છે અને આની જ વાત થઈ કે નહીં? ઓહો સાહેબ, તો આખો આટલો મોટો સબ્જેક્ટ. હા, તો ખરેખર તો વાક્ય એટલું જ હતું, ઓલ ધ કાઉસ આર માઇન. ઓલ ધ કાઉસ આર માઇન, આટલું જ હતું. પણ કાઉના અર્થમાં વધારો કર્યો. વિચ આર ગ્રેઝિંગ ઇન ધ મીડો એટલે ઘાસ, વિચ આર ગ્રેઝિંગ ઇન ધ મીડો. તો એને શું કર્યું? કાઉના અર્થમાં વધારો.
તો વાક્ય મોટું બની ગયું. તો એમ કહેવાય કે ગાયો કે જે ઘાસમાં ચરી રહી છે મારી છે. તો મારા ભાઈ વિચ વોઝ ગ્રેઝિંગ એમ નહીં લખવું હોય તો ડાયરેક્ટ શું લખાય બેટા? ધ કાઉસ ગ્રેઝિંગ ઇન ધ ફિલ્ડ. તેને વિચ વોઝ ને આખું જે રિલેટિવ ક્લોઝ હતું, કેમ રિલેટિવ ક્લોઝ? નાઉનના અર્થમાં વધારો કરતું આખું એક ક્લોઝ હતું આ વિચ વોઝ ગ્રેઝિંગ, એને આખું હટાવી દીધું એટલે ડાયરેક્ટ શું લખાય બેટા? ગ્રેઝિંગ. એટલે હું કહેતો હતો, શું કહેતો હતો હું? કે આઈએનજી વાળું ફોર્મ આખા રિલેટિવ ક્લોઝને હટાવી દે. સ્ટાર્ટમાં જ બોલ્યો હતો કે નહીં બેટા? હું જ્યારે મેં તમને ભણાવ્યું ત્યારે બોલ્યો હું, બરાબર, કે આઈ નો ધ ગર્લ, આઈ નો ધ ગર્લ, બરાબર, હું જાણું છું. કોને જાણું છું? છોકરીને. હવે છોકરીના અર્થમાં વધારો કરી રહ્યા, દેખ લો. હુ ઇઝ ડાન્સિંગ ધેર, કે તેની ત્યાં નાચી રહી છે. તો હુ ઇઝ ડાન્સિંગ ધેર એ છોડો, ડાયરેક્ટ લખો ડાન્સિંગ ધેર. વાહ સાહેબ વાહ. એનો મતલબ આ મારો સબ્જેક્ટ, આ મારો ઓબ્જેક્ટ, અને આ ઓબ્જેક્ટના અર્થમાં વધારો કરે છે. ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ છે કે નહીં બેટા? એટલે ઓબ્જેક્ટ કોમ્પ્લિમેન્ટ આખા પાછળના રિલેટિવ ક્લોઝને રિપ્લેસ કરી દે બેટા. હા, બરાબર. ધ ક્લોથ્સ વિચ આર હેંગિંગ ધેર આર કોસ્ટલી. તો ખાલી વાક્ય તો આટલું જ હતું કે નહીં બેટા? ધ ક્લોથ્સ આર કોસ્ટલી. તો ડાયરેક્ટ લખો ધ ક્લોથ્સ હેંગિંગ ધેર આર કોસ્ટલી. હવે આપણું અંગ્રેજી વાંચશો તો મને ખ્યાલ આવતો જશે. ધ પર્સન હુ ઇઝ શાઉટિંગ એટ ધેમ ઇઝ માય ફ્રેન્ડ. તો ખાલી એટલું જ હતું, ધ પર્સન ઇઝ માય ફ્રેન્ડ. તો પછી હુ ઇઝ શાઉટિંગ કાઢી નાખો બેટા, ડાયરેક્ટ શું લખો? શાઉટિંગ એટ ધેમ. તો આનું ગુજરાતી શું થાય? પર્સન શાઉટિંગ એટ ધેમ. માણસ પેલા ઉપર જે ચિલ્લાઈ રહ્યો હતો એ મારો દોસ્ત છે. ગુજરાતી બી દિમાગમાં આવશે, અંગ્રેજી બી આપણું દિમાગમાં આવશે. તો દેખ લો પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ કયા કયા કામ કરી રહ્યું એ તમે સમજો બેટા, બરાબર. આમ હો ને, તો પ્રેઝન્ટ પાર્ટિસિપલ શું કામ કરે એ દેખો. હવે તમને મેં પ્રેઝન્ટ પાર્ટિસિપલ અને જીરણનો તફાવત તો કહી દીધો બેટા. દેખો, રીડિંગ નોવેલ્સ ઇઝ માય પેશન. ચલો, મારી પેશન નોવેલ છે કે રીડિંગ છે બેટા? રીડિંગ છે. તો રીડિંગ નાઉન કહેવાય કે નહીં? હવે તમે એમ કહો સાહેબ નોવેલ નાઉન છે, નાઉનના પહેલા આવેલું તો આ વિશેષણ છે. નથી વિશેષણ, વાક્ય વાંચવું પડશે, બરાબર. તો રીડિંગ નોવેલ્સ ઇઝ માય પેશન. તો મારી પેશન શું છે? નોવેલ. નોવેલ મારી પેશન હોય ના, નોવેલ વાંચવી મારી પેશન છે. તો રીડિંગ નોવેલ માય પેશન, બંનેને લિંક કરી દઉં કે નહીં? રાઇટિંગ સ્ટોરી ઇઝ માય હોબી. તો દેખ લો બેટા, મારી હોબી શું છે? સ્ટોરી છે કે પછી રાઇટિંગ સ્ટોરી છે? હા, તો નોવેલ એ રીડિંગ નું ઓબ્જેક્ટ છે, ભલે ને નોન ફાઇનાઇટ છે. નોન ફાઇનાઇટ નું બી તો વર્બ હોય ને. આમ પણ આને જીરણ ફ્રેઝ કહેવાય, આને પણ જીરણ ફ્રેઝ કહેવાય. પછી દેખ લો બેટા, સ્મોકિંગ સિગારેટ્સ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. તો ઇન્જરિયસ ટુ હેલ્થ શું છે? સિગારેટ છે કે સ્મોકિંગ સિગારેટ છે? તો આપણે એમ વિચારીએ કે સિગારેટના અર્થમાં વધારો કરે તો વિશેષણ નહીં ભાઈ, બરાબર. સ્મોકિંગ ઇઝ ઇન્જરિયસ ટુ હેલ્થ. આમ, અને અહીંયા ટુ એ શું છે? પ્રીપોઝિશન. પ્રીપોઝિશન પાછળ નાઉન લીધું ને બેટા એને. મેકિંગ ચેર ઇઝ માય પ્રોફેશન. તો મારું પ્રોફેશન શું છે? ચેર બનાવો, બરાબર. આમ એટલે આ વસ્તુ છે બેટા, સમજો. જેવી રીતે રનિંગ ટાઈગર લુક્સ હોરિબલ. તો અહીંયા દેખો લુક્સ એટ્રેક્ટિવ. એટ્રેક્ટિવ કોણ છે? ટાઈગર છે કે રનિંગ છે બેટા? ટાઈગર છે. તો ટાઈગરના અર્થમાં વધારો કર્યો એટલે પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સ, બરાબર. ક્રિપલિંગ બર્ડ્સ એટ્રેક્ટ મી. તો તમને એટ્રેક્ટ કોણ કરે છે? બર્ડ કરે છે કે નહીં બેટા? પણ કેવા બર્ડ? જે ક્રિપલિંગ કરતા હોય, બરાબર. ડાન્સિંગ પીકોક એન્થ્રોલ અસ. એન્થ્રોલ એટલે ઉત્સાહિત કરી દેવું. તો તમને ઉત્સાહિત કોણ કરે બેટા? ડાન્સિંગ કરે કે પીકોક કરે? પીકોક. તો પીકોકના અર્થમાં વધારો છે કે નહીં? આમ, ઓકે. તો એ રીતે તમારે સમજવાનું છે. પ્રેઝન્ટ પાર્ટિસિપલ્સના ફ્રેઝ છે, બરાબર. મેં તમને કીધું એમ કે આખા ફ્રેઝને ઉડાવી દે, બરાબર. હવે બેટા પાસ્ટ પાર્ટિસિપલ્સ, બરાબર. શું છે? પાસ્ટ પાર્ટિસિપલ્સ, બરાબર. એટલું જ છે. જય હિન્દ.